તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ જુલાઈના ચોથા અઠવાડિયાનો કરંટ અફેર્સ. પાછલા 3 અઠવાડિયાના વિડીયો આપણે અપલોડ કરેલ છે. લેટ્સ સ્ટાર્ટ. ઓકે, તો આજનો પ્રથમ ટોપિક છે કેબિનેટ એપ્રુવ્સ ભવ્ય રસાયણ સ્કીમ. ભવ્ય રસાયણ સ્કીમ, that is ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ. ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ. રસાયણ એટલે કયા રસાયણ? રસાયણ મીન્સ નોર્મલી કેમિકલ્સ. ઓકે, કેમિકલ્સ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ઘણા બધા છે, જેમ કે એપીઆઈમાં પણ કેમિકલ્સ વપરાય છે. એપીઆઈ મીન્સ વોટ? યસ, મેડિસિન. જેમ કે તમને તાવ આવે તો ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ ટેક વિચ મેડિસિન્સ? ડોઝો 650 કાં તો ડોઝો 500 અકોર્ડિંગ ટુ યોર એજ એન્ડ જેન્ડર એન્ડ વેટ ઓલ અધર દેટ ક્રાઇટેરિયા. પણ ડોઝો 650 કંઈ કન્ટેન્ટ છે? નહીં. દેટ ઇઝ અ મેડિસિન. એમાં કન્ટેન્ટ શું છે જે તમારું તાવને ઇન્ફેક્શનને સપ્રેસ કરે છે? દેટ ઇઝ પેરાસિટામોલ. વાત સમજમાં આવી? તો આ શું છે? એક રસાયણ, કેમિકલ. કેમિકલ એટલે એ જ નહીં કે તમે ફેક્ટરીમાં વાપરો છો અને પછી કાંઈ ધુમાડો નીકળે છે. ધેટ ઇઝ નોટ ઓનલી કેમિકલ, ધીસ આર ઓલ્સો ટાઈપ ઓફ કેમિકલ્સ. બરાબર? તો એવા ઘણા બધા કેમિકલ્સ જે છે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, એન્ડ મોસ્ટલી વી આર ડિપેન્ડન્ટ ઓન વિચ કન્ટ્રી? ચાઇના. બરાબર? મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા ઘણું બધું થયું છે. એવું નથી કે સાવ નથી થયું, પણ એ કયા સેક્ટરમાં? ડિફેન્સ સેક્ટરમાં થયું છે. બરાબર? ઓટોમોબાઈલ સેક્ટર, કાર્સ, રિક્ષાસ, ટ્રક એન્ડ બાઇક, આ હવે 90% ઇન્ડિયામાં જ મેન્યુફેક્ચર થાય છે. મોબાઈલ લેપટોપ પણ ઇન્ડિયા મેન્યુફેક્ચર થાય છે. એસી પણ થાય છે. બરાબર? બીજું ઘણું બધું થાય છે. પણ હજી આપણે મેડિસિનલ સેક્ટર કે બીજા ઘણા બધા જે ફર્ટિલાઇઝર છે, ઓકે, પેસ્ટિસાઇડ છે, એ ઘણા બધા બાબતે આપણે હજી પણ ડિપેન્ડન્ટ છીએ ઓન ધ વેસ્ટ એશિયન કન્ટ્રીઝ એન્ડ ધ ચાઇના. એના માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શું ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે? ભવ્ય રસાયણ સ્કીમ. વાત સમજમાં આવી? ટોટલ આઉટલે કેટલું છે આનું? 3000 કરોડ. ટોટલ પાર્ક કેટલા બનાવવાના છે? એમાં 3 રસાયણ પાર્ક બનાવવાના છે. ફિક્સ થઈ ગયું છે કઈ જગ્યાએ બનશે? નહીં. ઇટ વિલ બી અકોર્ડિંગ ટુ ધ સ્ટેટ્સ પરફોર્મન્સ. ઓકે, ઘણા બધા ક્રાઇટેરિયા છે, એના ઉપર સ્ટેટને ઇવેલ્યુએટ કરવામાં આવશે અને એના પછી નક્કી કરવામાં આવશે કે કયા સ્ટેટમાં બનાવવું ભવ્ય રસાયણ સ્કીમ અંતર્ગત કોઈ પણ પાર્ક. બરાબર? 3000 કરોડ છે. 1000 કરોડ એક પાર્ક ઉપર ઇન્વેસ્ટમેન્ટ આવશે એઝ અ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ. ઓકે, એઝ અ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ બાય હુમ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. બટ બિફોર ધેટ એના પહેલા કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડશે રાજ્ય સરકારને? એના અડધા, 500 કરોડ. બરાબર? ફોર ધ ભવ્ય રસાયણ સ્કીમ, સો ધેટ so much type of the chemical fertilizers can be made or produced in India so that we can reduce the dependence on the import. बात समझ में आई પાછળ? ઓકે, બીજું ફેક્ટર એ છે કે ઘણી બધી કેમિકલ્સ અને શું કહેવાય ફર્ટિલાઇઝર્સ કે એપીઆઈ બનાવવા માટે સૌથી પહેલાં તો શું યુઝ થાય છે? ગેસ. બરાબર? તો ગેસનું ક્રાઇસિસ જે હમણાં થયું હતું છેલ્લા 3-4 મહિનામાં આપણે જોયું હશે. તો એના માટે પણ આપણે શું કર્યું છે? ઘણા બધા બેસિન છે. કેજી બેસિન. કેજી બેસિન એટલે શું? આપણે ભૂગોળના લેક્ચર વખતે ડિસ્કસ કર્યું હતું. કેજી બેસિન, કૃષ્ણા ગોદાવરી બેઝિન. બરાબર? ત્યાં પેટ્રોલની પણ સંભાવના છે અને ત્યાં ગેસીસની પણ સંભાવના છે. તો ત્યાંથી આપણે એક્સટ્રેક્ટ કરવાનું છે. બીજું, બાલોત્રા ઇન્દી રાજસ્થાન, ત્યાં રિફાઇનરી ચાલુ કરવામાં આવી છે. કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી બાજુ પણ ગેસ અને પેટ્રોલિયમની ઘણી બધી સંભાવના છે. ઓકે, અને બિકાનેર એરિયાની આજુબાજુ પણ ઘણા બધા ગેસ ભંડારણની સંભાવના છે. પણ હજી સંભાવના છે અને મોસ્ટ પ્રોમિનન્ટ કે છે ને છે જ, પણ ત્યાંથી કાઢવું હવે કઈ રીતે એ આગળની વાત છે. તો ધેટ ઇઝ આંદામાન એન્ડ નિકોબાર બેઝિન. બરાબર? ગેજેથિયા બેની બાજુમાં. આ બધા એવા એરિયા છે જો આપણે પ્રોપર એક્સપ્લોર કરીએ એન્ડ વિથ ધ જુડિશિયસ યુઝ એન્ડ પ્લાનિંગ, તો વી કેન બી સેલ્ફ રિલાયન્ટ ઇન અવર ક્રૂડ ઓઇલ એન્ડ ગેસ કન્ઝપ્શન. વાત સમજમાં આવી કે નહીં? ઓકે, ફર્ટિલાઇઝરના મેઇન વાતનો શું છે કે યુરિયા તો આપણે બનાવી દેશું. આપણે આપણા શું કહેવાય 60 to 65% યુરિયા અને એમોનિયા ઇન્ડિયા બનાવીએ છીએ. પણ એ બનાવવા માટે શું વપરાય છે? ગેસ. અને ગેસ ક્યાંથી આવે છે? ચાઇના પોતે ઇમ્પોર્ટ કરે છે. કતર છે કન્ટ્રી આટલું જ. તમને વિશ્વ
નકશામાં તમને પ્રોપર દેખાશે પણ નહીં, બરાબર. તમે ધ્યાનથી જોશો અને તમને ભૂગોળની બરોબર જાણકારી હશે તો તમને ખબર હશે કે આ એરિયામાં છે ને પછી તમને દેખાશે. એટલું મોટું દેશ પણ નથી, બટ હા હાઈએસ્ટ પર કેપિટા ઇન્કમ છે આ દેશની. વાય? બીકોઝ ગેસ એન્ડ ઓઇલના એક્સપોર્ટના કારણે. કારણ કે ગેસ અને ઓઇલ વગર આપણે રહી શકશું નહીં. ગમે તેટલું ઇલેક્ટ્રિક વ્હીકલને ઇલેક્ટ્રિક પેનલ કરી દો, પણ ગેસ અને કોલ અને પેટ્રોલ ઉપર આપણું ડિપેન્ડન્સ એકદમ ઝીરો થવાનું છે કોઈ દી નહીં. થશે 100, 200, 300 વર્ષ પછી થઈ પણ જાય, પણ નિયર ફ્યુચર કે 20 વર્ષ પછી સાવ બંધ નથી જ થવાનું, બરાબર. Indian scientists developed low-cost zinc air battery technology. Zinc air batteries are metal air batteries that generate electricity through the oxidation of zinc and reduction of oxygen from the air. They use a zinc anode and air as a cathode and an electrolyte which is often aqueous and rechargeable design. This chemistry allows high theoretical energy density and use of abundant zinc metals. આ જ શું કામ? બીજા ઘણા બધા મેટલ છે જે ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે. કંડક્ટર એટલે શું? જે વીજળીનું વહન કરતા હોય. લાકડું શું છે? વહન કરતા છે કે રોકી દે? રોકી દે, બરાબર. પણ ઝિંક કેવું છે? વહન કરતા, બરાબર, કે કંડક્ટર આપણે ઇંગ્લિશમાં કહીએ તો. એવા ઘણા બધા મેટલ છે, પણ ઇન્ડિયાની અબેન્ડન્સ એમાં છે ઝિંકમાં, બરાબર. સો ધેટ્સ વાય વી ચૂઝ ધ ઝિંક એર બેટરી. તો ઝિંક એઝ અ એનોડ એન્ડ એર એઝ અ કેથોડ, બરાબર. ચાર્જ ઇલેક્ટ્રિક એક્યુઅસ સોલ્યુશન. તમે 7મા 8મા ધોરણમાં જોયું હશે, તમને એક એક્સપેરિમેન્ટ આવતું હોય કે આમ બે ટબ હોય, બરાબર, અને પછી આમાં લિક્વિડ સોલ્યુશન હોય અને અહીંથી કોકે જોડી રાખ્યું હોય અને આ એ હોય અને આ સી હોય. એસી એટલે આ એસી નહીં, એનોડ અને કેથોડ. ઝિંક ZnSO4 અને CuSO4ના ચાર્જ પાર્ટિકલ્સ હોય. આવું આપણે એક્સપેરિમેન્ટ કર્યું હશે 7th 8th 10th સુધીમાં. ઓકે, સો ધેટ ઇઝ ઝિંક એઝ અ એનોડ એન્ડ એર એઝ અ કેથોડ. વાય? બીકોઝ ઇન્ડિયા ચૂઝિસ ઓનલી ઝિંક. કારણ કે એબન્ડન્સ આપણું શેમાં છે? આમાં જ. ઇન્ડિયાએ વિચાર્યું કે લિથિયમમાં કરીએ આપણે? નહીં, કારણ કે લિથિયમ પોતે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે લિથિયમ જ્યારે ઇમ્પોર્ટ કરવા $1 વપરાય છે, તો હવે આપણે એની બેટરી બનાવશું તો વધારે પૈસા જશે. વાત સમજમાં આવી? સો એક્ટ અકોર્ડિંગ ધ એફિશિયન્સી એન્ડ ઇકોનોમિકલ કોસ્ટ. India and Romania signed 3 agreements in the Bucharest. India and Romania signed 3 agreements in Bucharest during the state visit of President Murmu to Romania. The agreements cover science and tech, sports and Indian studies, and they were concluded after delegation level talks between President Murmu and Nikusor Den. Okay, Nikusor Den કયા દેશના પ્રેસિડેન્ટ છે? રોમાનિયા. યાદ રાખી દેજો. અને યાદ એટલે અત્યારે ને અત્યારે નહીં, યાદ રહેશે પણ નહીં. કાલે પૂછીશ તમે ભૂલી જ જવાના છો, હું એ ભૂલી જાઉં, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. પણ જ્યારે હા રિપીટ કરતા હો તો યાદ રાખી દેવાનું. કારણ કે આ વખતનું તમે પેપર જોયું હશે, ગમે ત્યાંથી ક્વેશ્ચન નાખતા હતા. એટલે there are high chances that you can be trapped in this type of the questions. Okay. The MOU provides for the establishment of a chair of Indian studies at the University of Bucharest. The Indian Council for Cultural Relations supports academic chairs abroad for the teaching, research and cultural studies related to the India. Cultural studies, જેમ કે ઇન્ડિયામાં ઘણી બધી યુનિવર્સિટી છે, જેમ કે DU in the Delhi University or JNU. JNUનું તમે બહુ નામ સાંભળ્યું હશે, પોઝિટિવલી નેગેટિવલી જેમ તમે સાંભળ્યું હોય, બરાબર. એવું નથી કે બહુ ખરાબ છે, બહુ સારી યુનિવર્સિટી છે, બટ હા દરેક કોલેજમાં કાંઈ ને કાંઈ હોય છે. બટ નાઉ વી ફોકસ ઓન ધી સ્ટડી. તો એમાંય સારા એવા રિસર્ચ થાય છે, જેમ કે ઇજિપ્ટોલોજી, ફોર ધ સ્ટડી ઓફ ધ રિસર્ચ ઓફ ધી ઇજિપ્શિયન કલ્ચર, બરાબર. પછી IVC ઉપર પણ એમાં સ્ટડી થાય છે કે કઈ રીતે એમાં શું હતું. ઓકે, તો આવી બધી સિવિલાઇઝેશન ઉપર પણ સ્ટડી થાય છે. સેમ એઝ ઇન ધી રોમાનિયા ઓન ધ કલ્ચર ઓફ ઇન્ડિયા ત્યાં પણ સ્ટડી થવાનું છે. વાય? બીકોઝ જે ડેવલપિંગ કલ્ચર છે, ડેવલપિંગ તો બધા છે, બરાબર, બટ પ્રોમિનન્સી કોની છે અત્યારે? ઇન્ડિયાની. અને બીજા જે મોટા મોટા કલ્ચર છે એ બધાની. વાત સમજાણી? કોઈ દી સાંભળ્યું કે જ્યોર્જિયન કલ્ચરનું સ્ટડી થવાનું છે? નહીં. વાય? બીકોઝ એ ખરાબ કલ્ચર નથી, બટ પ્રોમિનન્ટ અને જે
મેઇન કલ્ચરનું વાત જ્યારે થતી હોય ત્યારે એનું સ્ટડી કરવામાં આવતું હોય છે. વાત સમજમાં આવી? ઓકે. સારનાથ ગેટ્સ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ. આ તો જુદાઈનું છે. એક ન્યૂઝ હમણાં આજે સવારે જ આવી છે, બરાબર, રામસર સાઇટની. એ રિપીટ કરવાનું છે આપણે, આપણે કરશું નેક્સ્ટ વીકમાં. પણ કહી શકશો આનાથી ટેસ્ટ થશે કે તમે કેટલા અપડેટેડ છો? અમુક ન્યૂઝમાં નહીં ન ખબર એટલે એમ નહીં કે હું દરેક વસ્તુથી અપડેટેડ છું, બરાબર. પણ હમણાં ન્યૂઝ છે અને જીપીએસસી યુપીએસસી બેંકના કેન્ડિડેટને ખબર હોવી જોઈએ. આજે સવારે, હજી 12 કલાકે નથી થઈ. એન્વાયરમેન્ટ રિલેટેડ છે અને બહુ પોઝિટિવ છે ઇન્ડિયા બાબતે. રામસર સાઇટ ટોટલ કેટલી સાઇટ હતી ઇન્ડિયામાં રામસરની? 100. આજે એક વધી ગઈ, કેટલા થયા? 101, બરાબર. ગ્લો લેક, GLOW નહીં, GLAW, બરાબર. ઇન ધી અરુણાચલ, ઓકે, સાઉથ ઇસ્ટ અરુણાચલ. ઓરિજિન ઓફ ધી કામલાંગ રિવર. ઓરિજિન ઓફ ધી કામલાંગ રિવર, બરાબર. ડિસ્ટ્રિક્ટ લોહિત, પેરેનિયલ ફ્રેશ ફ્લો વોટર. બહુ કન્ફ્યુઝિવ સ્ટેટમેન્ટ નાખી દેશે કારણ કે મેઇન લેન્ડ ઇન્ડિયાનું તમે એમ માનો કે મહારાષ્ટ્ર કે યુપીનું હશે, એવું નથી. યુપીએસસીનું ફોકસ અને જીપીએસસીનું ફોકસ અત્યારે નોર્થ ઇસ્ટમાં પણ સારું એવું હોય છે, બરાબર. તો ગ્લો લેક ઇન ધી અરુણાચલ પ્રદેશ, દેટ ઇઝ ફ્રેશ વોટર પેરેનિયલ સોર્સિસ. આખું વર્ષ એનું ફ્લો ચાલુ હોય છે. વાત સમજાણી? રિવર કામલાંગ છે અને ડિસ્ટ્રિક્ટ લોહિત છે, બરાબર. અને લોહિત રિવર પણ છે. તો કન્ફ્યુઝ ન થતા કે ગ્લો લેક ઇઝ અ સોર્સ ઓફ ધી લોહિત રિવર, તો શું થઈ જશે? ખોટું. ગ્લો લેક ઇઝ અ સોર્સ ઓફ કામલાંગ રિવર ઇન લોહિત ડિસ્ટ્રિક્ટ ઇન સાઉથ ઇસ્ટ અરુણાચલ. અને ટાઈગર નેશનલ પાર્ક એ છે, કયું? એના એડજેસન્ટ છે. નામદંફા નેશનલ પાર્ક ઓર ટાઈગર પાર્ક. વાત સમજમાં આવી? અને અરુણાચલનું પહેલું રામસર સાઇટ છે. ગુજરાતમાં ટોટલ કેટલી છે? 5, બરાબર. ઓવરઓલ ઇન્ડિયામાં હવે કેટલી થઈ ગઈ આજે? 101, બરાબર. વર્લ્ડમાં સૌથી વધારે કોની પાસે છે? આપણે 3rd નંબરે આવીએ છીએ, બરાબર. સૌથી પહેલાં મેક્સિકો પાસે, બીજા નંબરે યુકે પાસે અને 3rd નંબરે ઇન્ડિયા, બરાબર. વાત સમજાણી? હાલો. ગુજરાતની લેટેસ્ટ કઈ છે? કચ્છમાં છારીદંડ, બરાબર. સૌરાષ્ટ્રમાં કોઈ છે? ગુજરાતમાં તો સૌરાષ્ટ્રમાં હોવી જરૂરી છે. એક તો છે જ, જામનગરવાળી ખીજડીયા, બરાબર. વાત સમજાણી? વઢવાણા, ઓકે, નલ સરોવર. સારનાથ ગેટ, હવે મેઇન આપણે ન્યૂઝ જોઈ દઈએ. સારનાથ ગેટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ, ઓકે, વેર બુદ્ધા ગીવ ઇટ્સ ફર્સ્ટ sermon. Sermon means what? ઉપદેશ, બરાબર. વાત સમજમાં આવી? એને હવે ક્યાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે? યુનેસ્કો હેરિટેજ, યુનેસ્કો વિશ્વ વિરાસત. વાત સમજમાં આવી? આ સ્ટેટિક ન્યૂઝ છે પણ ધ્યાન રાખજો, અત્યારે એક જ ન્યૂઝ છે એટલે તમને આવડી જશે. પણ જ્યારે એક્ઝામ પ્રેશરનું 2 કલાક હોય, બરાબર, ત્યારે એવા સારા એવા ગોટાળા થાય ને પછી ઘરે આવીને જોઈએ કે ઓહો આમાં પણ ભૂલ થઈ છે. ઓકે, હાલો. UNESCO World Heritage Sites include cultural, natural, and mixed properties of the outstanding universal value. UNESCO adopted the World Heritage Convention in 1972. World Heritage Committee examines nominations for inscription each year. India has a multiple sites on the list across categories such as monument, archaeological sites, and natural landscape.
એક હજી બાકી છે બુદ્ધિસ્ટ સર્કિટની, કુશીનગર. બરાબર, કુશીનગર હજી પણ યુનેસ્કો હેરિટેજ સાઇટમાં નથી. બાકી બોધ ગયા છે. આ આવી ગયું સારનાથ અને લુંબિની, બર્થ પ્લેસ ઓફ બુદ્ધા ઇન ઇન્ડિયા. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ, કારણ કે લુંબિની ક્યાં એવું છે? નેપાળમાં. વાત સમજાણી? નેપાળ પણ અત્યારે બહુ ન્યૂઝમાં છે છેલ્લા 3-4 દિવસથી. ધ્યાન રાખતા રહેજો. ભાર્ગવસ્ત્ર કાઉન્ટર ડ્રોન સિસ્ટમ. બરાબર, 15th of August 2025. આના પહેલા એક બહુ મોટી ઇવેન્ટ થઈ ગઈ હતી. ધ્યાનમાં છે કોઈને? કારણ કે ઓગસ્ટ 15 2026 આવી ગઈ નહીં, હવે આવવાનું છે આવતા 11 દિવસ પછી. તો ગયા વર્ષે ઓગસ્ટ 15 2025 એના 2-3 મહિના પહેલા બહુ સારી એવી ઇવેન્ટ થઈ ગઈ હતી. વોરમાં આપણે નહોતા ગયા પણ વોર જેવી કન્ડિશન થઈ ગઈ હતી. હવે ધ્યાનમાં આવ્યું? કોઈક બરોબર ટૂંકો મારવા જાય છે. એ ઓપરેશન કયું હતું? સિંદૂર. બરોબર, અને 3 આતંકવાદીને જે આપણે મારી નાખ્યા હતા. બરાબર, જે મારવાના હતા. તો એ કોણ હતા? એ કયું ઓપરેશન હતું? આતંકવાદીનું નામ નહીં પૂછે કે કોણ હતો આ પાકિસ્તાનનો આતંકવાદી, નામ જણાવવું. બરોબર, પણ એ ઓપરેશન કયું હતું? નહીં, શિવશક્તિ તો પોઈન્ટ છે. એ ચંદ્રયાન 2 નો પોઈન્ટ છે. 2 કે 3, સોરી 3 નો છે. બરાબર, તો ઓપરેશનનું નામ શું હતું? સિંદૂર નહોતું, અને સિંદૂરની અંતર્ગત પણ નહોતું. ઓપરેશન મહાદેવ. બરાબર, ઓપરેશન સિંદૂર પછી થયું હતું. બરાબર, ઓપરેશન સિંદૂર ક્યારે થયું હતું? 7, 8, 9 મે. અને આ ક્યારે થયું હતું? 26 કે 27 મેની આજુબાજુ. ઓપરેશન મહાદેવ. બરાબર, જંગલ યાદ રાખજો. તમને જંગલ નહીં પૂછે કયા જંગલમાં આતંકવાદીઓને મારવામાં આવ્યા, એવું ન પૂછે. બટ હા, લીડર ફોરેસ્ટ હતા. લીડર ફોરેસ્ટ. અને તમે પ્રિય છો યુપીએસસી અને જીપીએસસીના, એટલે હવે પૂછી દેશે લીડર ફોરેસ્ટ કયા રાજ્યમાં આવેલ છે? તો કયું આવશે? J&K. બરાબર, હાલો પાછા આવીએ આપણે. ભાર્ગવસ્ત્ર ડ્રોન સિસ્ટમ. મેઇન તમારે આજ પૂછાવું હતું કે કઈ ઇવેન્ટ થઈ હતી. એના પછી જ્યારે ઓગસ્ટ 15 2025 ના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ શું કીધું? નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાચીર પરથી કે અમે શું બનાવશું? સુદર્શન ચક્ર. સુદર્શન ચક્ર એટલે શું? આમ કોઈ સુદર્શન ચક્ર ફરતું હશે બોર્ડર ઉપર? નહીં, બટ ધ એર ડોમ સિસ્ટમ ફોર ધી ઇન્ડિયા, જે ઇન્ડિયાને પ્રોટેક્ટ કરશે. એક વેસ્ટર્ન ફ્રન્ટ એટલે કયું? પાકિસ્તાન. અને એક ઈસ્ટર્ન ફ્રન્ટ એટલે કયું? ચાઇના. બરાબર, વાય? બીકોઝ ધેર વોઝ greater amalgamation and coordination during the time of the Operation Sindoor between Pakistan, China, Turkey and Azerbaijan. બરાબર, and Bangladesh was on the side of the પાકિસ્તાન. બરાબર, એટલે આપણી માટે બહુ આમ ખરાબ કન્ડિશન હતી, પણ તોય આપણે પહોંચી વળ્યા. તો ભાર્ગવસ્ત્ર કાઉન્ટર ડ્રોન સિસ્ટમ એટલે શું? કે તમે જોતા હશો એ 3 દિવસમાં શું થયું હતું? ડ્રોન કોઈ દી સવારે આવતા હતા નહીં, જેમ 8-9 વાગે તરત ડ્રોન આવવાના ચાલુ થઈ જાય અને રાતના 11, 12, 1 વાગ્યા સુધી ચાલુ હોય. તો એ એક ડ્રોનને મારવા માટે શું ખાલી એક જ મિસાઇલ છોડતા હતા? નહીં, કારણ કે આપણે મિસાઇલ છોડીને ડ્રોન ત્યાં સુધી અહીંયા પહોંચી ગયું તો શું થશે? મિસ હેપનિંગ. બરાબર, તો એના માટે શું હતું? S-400. બરાબર, 3D વિચારી જો, આવી રીતે તમે જોયા જ હશે. આમાંથી મિસાઇલ લોન્ચ કરે. બરાબર, એન્ટી ડ્રોન સિસ્ટમ, અને પછી એક ભેગા ઘણા બધા એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ થાય અને પછી એને ન્યુટ્રલાઇઝ કરી દે. ન્યુટ્રલાઇઝ કરવું એટલે શું? તોડી પાડવું. વાત સમજાણી? તો ભાર્ગવસ્ત્ર કાઉન્ટર ડ્રોન સિસ્ટમ ઇઝ અ પાર્ટ ઓફ ધી સુદર્શન ચક્ર. ઓકે, 5 S-400 ની ડીલ થઈ છે, 3 ઓવરઓલ ઓલરેડી ઇન્સ્ટોલ છે અને ચોથી આવી ગઈ છે. બરાબર, એક બાકી છે. ધેટ વિલ બી arriving in India by end of 2027. Counter drone systems are designed to detect, track, identify, neutralize hostile unmanned aerial vehicle. Unmanned aerial vehicle એટલે શું? માણસ એકવાર એને લોન્ચ કરી દે, બરાબર, પછી એમાં માણસનો કઈ હાથ છે નહીં. એ પછી ટાર્ગેટ ઉપર અટેક કરશે. ઓકે,
વેપનાઇઝ ડ્રોન્સ આર યુએવી ફિટેડ વિથ એક્સપ્લોઝિવ સેન્સર ઓર અટેક પેલોડ્સ. એક ડ્રોન આપણામાં અટેક કર્યું હતું ડ્યુરિંગ ધ ઓપરેશન સિંદૂર. બરાબર, શું હતું એમાં? એક્સપ્લોઝિવ. ન્યુક્લિયર હતા? નહીં, નોર્મલ જે અટેક કરતા હોય એના કારણે પંજાબના એક ગામમાં થયું હતું. તો એ બહુ લિથલ અને ડિવાસ્ટેટિંગ હતું. હવે વિચારો આપણી પાસે S-400 નો હતો, કેટલું ડિવાસ્ટેટિંગ થયું હતું. તો એવા બધા અટેકને રોકવા માટે આ ભાર્ગવ અસ્ત્ર કાઉન્ટર ડ્રોન સિસ્ટમ આપણે લઈ આવે છે. ડ્રોન સ્વામ્સ આર ગ્રુપ ઓફ મલ્ટિપલ ડ્રોન્સ ઓપરેટિંગ ઇન ધ કોર્ડિનેટેડ મેનર. બરાબર, મારે સામે અહીંયા જો હું અટેક કરવું છે, એક ડ્રોન મૂકીને પછી કલાક સુધી હું બેઠો રહીશ કે નહીં? હવે બીજું ડ્રોન આવતા કલાકે નહીં. ઇટ વિલ લોન્ચ કન્ટિન્યુઅસલી 100, 200, 300 ડ્રોન એક ભેગા. હવે સ્વામ એટલે શું? આપણે કહેતો હોય ને બતકનો ઝુંડ, બરાબર, ધેટ આર કોલ્ડ એઝ સ્વામ્સ. તો એ કેવા હોય? ઝુંડ એટલે શું? એક જ પ્રાણી, એક પક્ષી હોય? નહીં, સો મેની ઓફ ધી બર્ડ, સો ઇટ ઇઝ કોલ્ડ એઝ સ્વામ્સ. ઓકે, તો ડ્રોન જ્યારે ઘણા બધા એક ભેગા અટેક કરવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ એઝ ડ્રોન સ્વામ્સ. વાત સમજમાં આવી? એને પણ કાઉન્ટર અટેક કરવા માટે શું હતું? S-400. ઇમ્પોર્ટેડ ફ્રોમ વિચ કન્ટ્રી? રશિયા. બરાબર. 20% લોકલ કન્ટેન્ટ રૂલ ફોર ધ પ્રાઇવેટ FM રેડિયો. બરાબર, રેડિયો મિર્ચી 98.3, 99.3 તમે સાંભળ્યું હશે. હવે એમાં ગવર્મેન્ટે શું કીધું છે કે તમે ઇંગ્લિશ યુઝ કરો છો, ઓકે. હિન્દી યુઝ કરો છો, ઓકે, કાંઈ વાંધો નથી. બટ 20% શું તમારે યુઝ કરવાનું છે? લોકલ રિજનલ લેંગ્વેજ. બરાબર, તો હવે તમને કન્ફ્યુઝ કરી દેશે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ NEP, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો આ ભાગ છે. કારણ કે આમાં 20% કીધું છે ને 2020નો ભાગ છે. કઈ દેવા છે? નહીં, કારણ કે લોકલ રિજનલ લેંગ્વેજ એટલે દરેક વસ્તુ NEPનો ભાગ હોતું નથી. ઓકે, 20% યુઝ ઓફ ધી રિજનલ ઓર લોકલ લેંગ્વેજ. બરાબર, ઇન ધ પ્રસાર ભારતી ટાવર સિસ્ટમ. બરાબર, કોઈ પણ રેડિયો છે જ્યારે કોઈ પણ સ્પીચ ડિલિવર કરી રહ્યું છે, કાંઈ પણ ન્યૂઝ આવી રહી છે, હવે રેડિયોનો યુઝ તો બહુ ઓછા જ કરતા હશે. આમાંથી એક કોઈ નથી કે હવે રેડિયો ચાલુ કરીને ન્યૂઝ સાંભળું અને પછી હું સૂઈ જઈશ. બરાબર, હવે બધા ઇન્સ્ટાગ્રામવાળા ઇન્ફોર્મેશન આપણે વધારે પડતા થઈ ગયા છે. ઓકે, તો જેટલા પણ હજી પણ જે FM રેડિયો બધા ચાલી રહ્યું છે પ્રસાર ભારતી ગવર્મેન્ટના, એમાં રૂલ શું આવશે? 20% લોકલ રિજનલ લેંગ્વેજ. લોકલ રિજનલ લેંગ્વેજ એટલે શું? ખાલી ગુજરાતી નહીં. સપોઝ તમે સાઉથ ગુજરાતમાં જાઓ તો ત્યાં ડાંગમાં કઈ લેંગ્વેજ વપરાય છે? ડાંગી. બરાબર, કચ્છમાં કચ્છી. ધેટ ઇઝ લોકલ લેંગ્વેજ. ગુજરાતી ઇઝ અ રિજનલ લેંગ્વેજ. વાત સમજમાં આવી? વાય? બીકોઝ ટુ પ્રોમોટ ધ યુઝ ઓફ ધી લોકલ એન્ડ રિજનલ લેંગ્વેજ મોર એન્ડ મોર. ઇંગ્લિશના ઘેલછામાં પડવાની જરૂર નથી. હા, આવડવું જોઈએ ફ્લુઅન્ટલી, બરાબર, પણ જ્યાં જરૂર નથી, ચાની ટપરી બેસીને ચાવાળાને એમ ન કહે પ્લીઝ ગીવ મી અ કપ ઓફ ટી. બરાબર, એને એમ કે અડધી કટિંગ આપો. હાલ. SC restrict social media posting of the court proceedings. SC restrict social media posting of the court proceedings. અત્યારે તમે નાની મોટી એવી ઘણી બધી ક્લિપ્સ જોઈ હશે સોશિયલ મીડિયામાં, 1 મિનિટની કે 1.5 મિનિટની કા અડધા મિનિટની, કે સુપ્રીમ કોર્ટની કાંઈ કેસ કન્વર્ઝેશન ચાલુ છે, રૂલિંગ ચાલુ છે, જજ એનો ઓર્ડર દઈ રહ્યો છે, બરાબર, જજમેન્ટ. ઓકે, એનું લાઈવ રેકોર્ડિંગ ચાલુ હોય, કાં તો એટલી ક્લિપ કાપીને કાં તો એડજસ્ટ કરીને ક્રોપ કરીને ક્યાં મૂકી દે? ઇન્સ્ટાગ્રામ ઉપર. બરાબર, હવે તમને આખું કેસ ખબર છે? નહીં, કારણ કે આપણને આખા કેસમાં પડવાની જરૂર લાગે છે? નહીં, પડવાની જરૂર તો છે, પણ આપણે કાંઈ સમજ્યા જોયા વગર એમાં કોમેન્ટિંગ ચાલુ થઈ જાય. બરાબર, કે હવે આ બધાને આમ કરવું જોઈએ, હવે આ બધાને આમ કરવું જોઈએ, જજીસને આટલું સમજાતું નથી, એમને જજીસ કોણે બનાવી દીધા? બરાબર, હું હોત તો આમ કરત. તો હવે એ બધું કાઢવા માટે, કારણ કે તમને આખી વાતની ખબર નથી ને, બટ વી સ્ટાર્ટેડ ટુ કોમેન્ટ ઓન ધેટ.
ઓકે, અને બીજા ઘણા બધા એના રિપરકેશન થઈ શકે છે કે હા આ વસ્તુ ખોટી છે. અમુક વસ્તુ લાઈવ રેકોર્ડિંગ કાં તો પબ્લિક રેકોર્ડિંગ થવું જોઈએ નહીં, કારણ કે જે કેસ ચાલે છે દેટ ઇઝ પર્સનલ, આખા દેશને બતાડવાની જરૂર નથી, એ તમારો પર્સનલ કેસ છે. તો સુપ્રીમ કોર્ટ સેડ ધેટ રિસ્ટ્રિક્શન ઓન ધ સોશિયલ મીડિયા પોસ્ટિંગ ઓફ ધી કોર્ટ પ્રોસિડિંગ્સ, પેદા જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવેથી એ ચાલશે નહીં. વાત સમજમાં આવી? CJI ઓફ ઇન્ડિયા કોણ છે હવે તો ખબર જ હોવી જોઈએ, અને આપણને તો ખાસ, આપણે એના કારણે મોજે કરી દીધી ઘણી બધી. બરોબર, બોલો હાલો. CJI સૂર્યકાંત. બરાબર, કેટલામાં ચીફ જસ્ટિસ છે? 52. બાવનમું ને? બરાબર, આગ એસી લગાઈ કે મજા આ ગઈ. બરોબર, બહુ મજા આવી હતી છેલ્લા 10-15 દિવસ. ઇન્સ્ટાગ્રામ ખોજો એટલે ફીડમાં જ ભરાઈ જવું હોય. હાલો. તો મિત્રો આશા કરું છું લેક્ચર સિરીઝમાં મજા આવે છે તમને લોકોને. આપણા ઓનલાઈન કોર્સીસ બધા આવી ગયા છે. IBPS SSC માટેનો માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ આપણો કોર્સ જોતો હોય, વૈદિક મેથ્સની પદ્ધતિથી ભણાવીએ છીએ. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી થઈ જશે. આખો કોર્સ આવી ગયો છે. અને GPSC UPSC વાળો માસ્ટર કોર્સ જે આપણે કહીએ છીએ, જેમાં તમારી જનરલ સ્ટડીઝવાળી, સામાન્ય જ્ઞાનવાળી બધી જ પરીક્ષાઓ કવર થઈ જાય. પ્રિલિમ્સ મેઇન્સ બંને લેવલ કવર થઈ જાય છે. આપણે ફર્સ્ટ લેક્ચરથી જ મેઇન્સ પર્સપેક્ટિવથી ભણાવીએ છીએ. તો કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણાવીએ છીએ. ગોખણપટ્ટી સિસ્ટમ આપણે નથી કરાવતા. આપણી ચેનલ ઉપર બંનેના ટ્રાયલ લેક્ચર્સ પડ્યા છે. એનું ટ્રાયલ લેક્ચરવાળું પ્લેલિસ્ટ જ હશે, એક વખત જોઈ લેજો. કોર્સ પરચેસ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. એમાં કોર્સમાં જે ફીસ લખી હશે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ થઈ જશે. એટલે IBPSની ફીસ અત્યારે 3000 રૂપિયા ચાલે છે, અને GPSC UPSC વાળાની ઓનલાઈનની ફીસ માત્ર 5000 જ ચાલે છે. બાકી કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. Indians and Nepalis allowed to carry ₹200 and ₹500 notes across border. નેપાળથી ઇન્ફ્લક્સ ઇન્ડિયામાં જાજો છે કે ઇન્ડિયાથી ઇન્ફ્લક્સ નેપાળમાં જાજો છે? ઇન્ફ્લક્સ એટલે શું? ઇમિગ્રેશન. ત્યાંના લોકો અહીંયા જાજા આવી રહ્યા છે કે અહીંના લોકો ત્યાં જાજા જઈ રહ્યા છે? ત્યાંના લોકો અહીંયા જાજા આવી રહ્યા છે. બરાબર, વી આર ઓલ્સો ગોઈંગ, બટ ફોર ધ વિચ પર્પસ? ટુરિઝમ એન્ડ ટ્રેડ. વાત સમજમાં આવી કે નહીં? ટુરિઝમ અને ટ્રેડ પર્પઝના કારણે આપણે પણ ત્યાં જતા હોય છે, એન્ડ દે આર કમિંગ ફોર ધ એમ્પ્લોયમેન્ટ પર્પઝ. ઓકે, પણ એના માટે શું છે? નીડ ઓફ ધી કરન્સી. કારણ કે બીજા દેશમાં જાઓ તો કરન્સી વગર કંઈ કામ ચાલે નહીં. બરાબર, આપણે પણ જતા હોય તો એરપોર્ટ ઉપર કરન્સી એક્સચેન્જમાં તરત કરાવી દેવું પડે, કારણ કે આપણે બહાર જશું તો ત્યાં રૂપિયો ચાલશે નહીં. બટ ઇન્ડિયા અને નેપાળમાં શું છે? ત્યાંનો રૂપિયો અહીંયા ચાલે છે નહીં, પણ અહીંનો રૂપિયો ત્યાં ચાલે છે. વાય? બીકોઝ સો મચ ઓફ ધી અરાઉન્ડ 50 to 60 લાખ નેપાળીસ એવા છે જે ઇન્ડિયામાં રહે છે. બરાબર, તો એ બધાનો કોન્સ્ટન્ટ ફોરેક્સ રિઝર્વ, જેમ કે આપણે શું મોકલતા હોય? ડોલર. ઇન્ડિયન્સ દેટ આર વર્કિંગ ઇન ધ ફોરેન કન્ટ્રીઝ, તો આ બધા અહીંથી શું મોકલતા હશે? રૂપી. અને નેપાળનો વધારે પડતો ટ્રેડ કોણા ભેગો થાય છે? આપણાથી. બરાબર, બીજું અહીંયા કોન્સ્ટન્ટ બોર્ડર કેવી છે? ઓપન. ઓકે, તો બોર્ડર ઓપન છે તો ટ્રેડ, ટુરિઝમ અને અહીંથી લોકો પણ અહીંયા આવી રહ્યા છે. તો ધેટ્સ વાય ધેર ઇઝ અ નીડ ઓફ ધી કરન્સી. ત્યાંની સરકારે શું કીધું કે ત્યાંની 200 અને 500 વાળી ડિનોમિનેશનની નોટ, ડિનોમિનેશન એટલે શું? 200 રૂપિયાવાળી અને 500 રૂપિયાવાળી નોટ ત્યાં ચાલશે. કારણ કે ટ્રેડમાં 10-20 રૂપિયાની નોટ રાખો તો આટલી ગड्डी થાય તો ખબર પડે એક વસ્તુ એ. બરાબર, તો 200 અને 500ની નોટ ત્યાંય ચાલશે. ઓકે, બટ
અહીંથી બારે જઈ જાવ તો ચાલશે નહીં. ઇટ વિલ બી નોટ એલાઉડ ઇન ધ થર્ડ કન્ટ્રી. વાત સમજમાં આવી? અને આની પરમિશન કોણે આપી? આરબીઆઈ આની પરમિશન આપશે નહીં. નેપાલ રાષ્ટ્રીય બેંક. વાત સમજમાં આવી? ઓકે. યુરોપ વાઇલ્ડ ફાયર્સ. બરાબર. ફ્રાન્સ એન્ડ સ્પેન. ઓકે. નોર્ધન હેમિસ્ફિયર યુરોપિયન પાર્ટમાં અત્યારે કઈ સિઝન ચાલુ છે? કોઈથી જોયું વિન્ટરમાં વિન્ટર વાઇલ્ડ ફાયર લાગી છે? નહીં. સમર. બરાબર. પણ ત્યાંની સમર એટલે શું? 15 ડિગ્રી ટુ 20 ડિગ્રી ઇઝ મેક્સિમમ. આપણે 15-20 ડિગ્રી થાય એટલે આપણે કહીએ કે હાલો હવે શિયાળો આવે છે, પણ આ બધા માટે આ મેક્સિમમ છે. બટ બીકોઝ ઓફ ધી ગ્લોબલ વોર્મિંગ, ઓકે, અને ત્યાં વધારે પડતા કોના ટ્રીઝ છે? ચીડ એન્ડ પાઇન. બરાબર. પાઇનના ટ્રીઝ જ્યારે સુખાઈ જાય એકદમ લાંબા લાંબા હોય, બરાબર, અને એના બ્રાન્ચીસ કેવા હોય? આવી રીતે એકદમ તીક્ષ્ણ પોઇન્ટેડ. હવે જ્યારે ઘસાય હવા ચાલે તો, બરાબર, અને વાતાવરણ સૂકું છે, ગરમી ચાલુ છે, વરસાદ થતું નથી, બરાબર, તો શું થશે? ફ્રિક્શન. એન્ડ ફ્રિક્શન ક્રિએટ્સ ધી સ્પાર્ક. પ્લસ પાયરો ક્યુમ્યુલો નિમ્બસ ક્લાઉડ. વાય? બીકોઝ જ્યારે સ્પાર્ક જાગ્યું, બધું સૂકું છે, તો હવે ફાયર સ્ટાર્ટ થશે. ફાયર સ્ટાર્ટ થશે અને અહીંથી શું આવશે? વિન્ડ. અહીંયા શું છે? એટલાન્ટિક ઓશન. બરાબર. પવન ચાલુ છે અને જોરથી. તો થોડા ઘણા જે વાદળો બની રહ્યા છે, શું કામ? બીકોઝ ઓફ ધી સ્મોક, ફાયર એન્ડ એશ. ક્યાં બનશે? એકદમ લોઅર લેવલ ઉપર. અને શું કરશે? વરસાદ થતું જ બીજું શું થાય? લાઇટનિંગ, વીજળી. બરાબર. એ વીજળી શું ઉત્પન્ન કરે? પાછું ગરમી. તો કોન્સ્ટન્ટ વેટ એન્ડ અગેન કોન્સ્ટન્ટ ડ્રાય ટેમ્પરેચર અને કન્ડિશન્સ ક્રિએટ થઈ રહી છે. તો એના કારણે વરસાદ કાંઈ સારો એવો થઈ રહ્યો છે? નહીં. ધેટ ઇઝ નેટ કન્ડિશન શું બની રહી છે? ડ્રાય. બરાબર. વાત સમજાણી? અને આ વખતે એવરેજ ટેમ્પરેચર ક્યાં પહોંચી ગયું છે? 35 ટુ 38 ડિગ્રી. આપણે જે હોળી પછી જે ટેમ્પરેચર થાય ને કે હવે ગરમી આવી રહી છે, એ ત્યાં વાઇલ્ડ ફાયર થઈ ગયા એટલા ટેમ્પરેચરમાં. બરાબર. ધેટ્સ વાય એસી કન્ઝપ્શન ઇઝ બિકમિંગ ફાસ્ટર એન્ડ ફાસ્ટર ઇન યુરોપ. બરાબર. બીજું કારણ શું છે? કે ત્યાં દિવાલ કેવી હોય? બહુ જાડી, ટુ ટ્રેપ ધી હીટ. કારણ કે ઓવરઓલ કન્ટ્રી કેવું છે? ઠંડુ. પણ હવે શું વાંધો આવી રહ્યો છે? આટલી ગરમી છે તો હવે એ તો ગરમી જ શોષવાનું છે, તો અંદરનું ટેમ્પરેચર કેવું થઈ રહ્યું છે? ગરમ. બરાબર. સો ધેર ઇઝ લાર્જ ડિમાન્ડ ઓફ એસી. બીજું, આવું જ ગયા વર્ષે થયું હતું કેલિફોર્નિયામાં. એક ત્યાં વિન્ડ ચાલતી હતી. કઈ વિન્ડ હતી? જેમ કે આપણે એક ઇન્ડિયામાં વિન્ડ ચાલે ઉનાળા વખતે, શું કહેતા હોય? લૂ. લૂ ઇઝ અ ટાઈપ ઓફ વિન્ડ. પછી યુરોપમાં ચાલે ફોઇન વિન્ડ, FOEHN. સેમ એઝ કેલિફોર્નિયા, વેસ્ટર્ન USA. સેન્ટા એના વિન્ડ્સ. બરાબર. વાત સમજમાં આવી? ત્યાં વિન્ડ ચાલતી હોય છે. ત્યાં પણ નોર્મલ છે કે ત્યાં વાઇલ્ડ ફાયર્સ લાગી જતા હોય છે. વાય? બીકોઝ પાઇન અને ચીડના ટ્રીસ છે. સૂકું તો આપણે ત્યાં પણ થતું એપ્રિલ મેમાં, પણ ગીરમાં કોઈ દી સાંભળ્યું કે આગ લાગી ગઈ? નહીં. ત્યાં દર વખતે થાય છે કારણ કે ત્યાં પાઇન અને ચીડના ટ્રીસ છે નહીં. અને નીમ શું સાવ આમ ઉજળું થઈ જાય? નહીં. પાંદડા તો ત્યારે હોય છે, પણ એને કોઈ દી જોયું નીમ ઘસાય છે કે બીજા કોઈ ઝાડ ભેગું ઘસાણું અને સ્પાર્ક થયું? નહીં. એ ત્યાંના કેસમાં જાદુ છે. પણ ઉત્તરાખંડમાં તમે સાંભળ્યું હશે વાઇલ્ડ ફાયર. વાય? બીકોઝ અગેન ધેર ઇઝ પાઇન, ચીડ એન્ડ દેવદાર ટ્રીસ. બરાબર. લોંગ પોઇન્ટેડ
એન્ડ ક્રિએટ ધ ફ્રિક્શન એન્ડ ક્રિએટ ધી સ્પાર્ક. વાત સમજમાં આવી? ઓકે. Malawi camels faces extinction threat. સાઉથ ઇસ્ટ રાજસ્થાન, બરાબર, અને વેસ્ટર્ન એમપી ત્યાં ફાઉન્ડ થાય છે. કયા કેમલ? મલાવી કેમલ, ઓલ્સો કોલ્ડ એઝ વ્હાઇટ કેમલ. વાત સમજમાં આવી? વાંધો શું આવ્યો છે? ધે આર ફેસિંગ ધ એક્સટિન્શન રિસ્ક. કારણ કે કેટલા વધ્યા છે હવે? લેસ ધેન 300, બરાબર. તો લેસ ધેન 300 છે. ધેર આર હાઈ ચાન્સીસ કે ઇટ કેન બીકમ ઝીરો ઓલ્સો વિધિન ધ નિયર ડેઝ ઇન ધ સેન્સ 5 દિવસ પછી નહીં, આવતા વર્ષોમાં. ઓકે. વાય? બીકોઝ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વેધર, પ્રોલોંગ્ડ ડ્રોટ કન્ડિશન્સ, આ બધું બહુ વધી રહ્યું છે. ઓકે. સો દેર આર હાઈ ચાન્સીસ દેટ ધે કેન બી એક્સટેન્ટ. ઓકે. કયા કયા ડિસ્ટ્રિક્ટ? બારણ, કોટા, બુંદી અને રતલામ, નીમચ, મંદસોર. આવડો એરિયો. કયો એરિયો કહેવાશે? ઝાલાવાડ. ઓકે. અને આ પ્લેટું કયું છે? ઇન્ડિયન ફિઝિકલ જિયોગ્રાફી વખતે આપણે એક પ્લેટું ડિસ્કસ કર્યું હતું અહીંયા. વેસ્ટર્ન એમપીમાં છે. ત્યાં બ્લેક સોઇલ પણ મળે છે. આ તમે 8th 9th થી કરતા આવ્યા હશો. માલવા પ્લેટું ધ્યાનમાં આવ્યું? અહીંયા કયું પ્લેટું છે? બુંદેલખંડ કે બઘેલખંડ? બઘેલખંડ. અને અહીંયા કયું પ્લેટું છે? બુંદેલખંડ. બરાબર. માલવા, બુંદેલ, બઘેલ. બાત સમજમાં આવી? ઓકે. ઇન્ડિયા એલાઉઝ એનહાઇડ્રસ એમોનિયા યુઝ ઇન એગ્રીકલ્ચર. થઈ ગયું? આ ડ્રો કરવું છે. ધીસ ઇઝ માલવા, બુંદેલ એન્ડ બઘેલ. અને લખી દેજો કેન બેતવા રિવર લિંકિંગ. કેન બેતવા રિવર લિંકિંગ. અમુક વસ્તુ જોડતું જવાનું એમાં, બરાબર. વધારો આગળ. એનહાઇડ્રસ એમોનિયા યુઝ. તમે પાઈ ચાર્ટ જોયો હશે, બરાબર, ફ્રોમ 5th 6th સ્ટાન્ડર્ડ, કે વાતાવરણમાં સૌથી વધારે શું છે? 78% નાઇટ્રોજન. પણ તમે શ્વાસ લ્યો છો, નાઇટ્રોજન આવી ગયું ફેફસામાં? નહીં, કારણ કે આપણા ફેફસા બનેલા છે નાઇટ્રોજન લેવા માટે? નહીં. ઝાડના પાન ને ફોટોસિન્થેસિસ કરે છે. કોઈ દી નાઇટ્રોજન દે છે? નહીં. કઈ રીતે દે છે? થ્રુ ધી રાઇઝોબિયમ બેક્ટેરિયા. રાઇઝોબિયમ બેક્ટેરિયા વીટ અને રાઈસના રૂટ્સમાં હોય છે. ટ્રુ ઓર ફોલ્સ? રાઇઝોબિયમ બેક્ટેરિયા વીટ અને રાઈસના જડોમાં હોય છે. ખરું કે ખોટું? વેજીટેરિયનનું પ્રોટીન ઇન્ટેક શું હોય છે? જે વેજીટેરિયન છે, દાળ, બરાબર. તો પલ્સીસ આર રીચ ઇન પ્રોટીન્સ. તો પલ્સીસ શું કરે છે? નાઇટ્રોજન જમીનમાં સેટ કરે છે. અને વીટ અને રાઈસ શું કરે છે? એક્સટ્રેક્ટ. એટલે જ કહેતા હોય વીટ અને રાઈસની સિઝન પતે પછી શું એક ઉગાડી દેવાનું? પલ્સીસ. સો ધેટ નાઇટ્રોજન ઇઝ એનરિચ્ડ ઇન ધ સોઇલ. કારણ કે એના જળમાં શું હોય છે? પલ્સીસમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા ધેટ ફિક્સિસ ધી નાઇટ્રોજન ઇન ટુ ધી સોઇલ. ઓમ તો 78% છે, પણ કોઈ દી જોયું કે જમીન ફિક્સ કરી રહી છે એના મેળે? નહીં. શું જોશે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બટ એનપીકે તમે સાંભળ્યું હશે, ફર્ટિલાઇઝર, નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટાશિયમ, બરાબર.
This contains only 40 to 43% of nitrogen content. But anhydrous ammonia means what? 80 to 83% of nitrogen directly injected through the nozzle into the soil. બરાબર, આમ ફેંકવાનું નથી ફર્ટિલાઇઝરની જેમ. શું કરવાનું છે? થ્રુ ધી નોઝલ ડાયરેક્ટ ક્યાં ઉતારવાનું છે? જમીનમાં. જેથી કરીને પ્રોપર એક જગ્યાએ પર એરિયામાં, બરાબર, કોઈ પણ તમે એરિયા કાઉન્ટ કરી દો કે આટલા એરિયામાં આટલો નાઇટ્રોજનની જરૂર છે. કારણ કે ઇન્ડિયાની વધારે પડતી સોઇલ નાઇટ્રોજન રીચ છે. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. બરાબર, એક જ સોઇલ છે જે નાઇટ્રોજન રીચ છે. લેટેન્ટ, લેટરાઇટ. હા, જે બોર્ડર ઉપર છે. ઇન્ડિયા મેઇનલેન્ડમાં તો છે ય નહીં. પણ એક રીજન તમને કીધું હતું મેં, તરાઈ રીજન, ઇન્ડિયા નેપાલ બોર્ડર ઉપર, બરાબર, ફોરેસ્ટ અને પીટી સોઇલ. ઓકે, એમાં શું છે? પીટી એન્ડ સોરી માર્સી, કોન્સ્ટન્ટલી પાણીવાળું કન્ડિશન, ડેડ એન્ડ ડીકેઇંગ ઓર્ગેનિઝમ્સ, કારણ કે જંગલ એરિયા છે તો કોન્સ્ટન્ટલી નાઇટ્રોજન બની રહ્યું છે ત્યાં. ઓકે, તો ધેટ સોઇલ ઇઝ રીચ ઇન નાઇટ્રોજન. પણ જંગલમાં ખેતી કરવા કોઈ જવાનું છે નહીં. સો ધેર ઇઝ હાઈ નીડ ઓફ ધી anhydrous ammonia. Okay. Ammonia and urea making plant આવ્યું છે ઇન્ડિયામાં. ક્યાં? જે 12,000 ટન યુરિયા અને એમોનિયા બનાવશે ઇન ધી નુમાલીગઢ રિફાઇનરી ઇન ધી આસામ. વાત સમજમાં આવી? Basic question. Upper Assam is prone to the flood. True or false? કરંટ જો તમે આજ તક ઇન્ડિયા ટીવી ઇન્સ્ટા જોતા હોય તમને ખબર હશે. અપર આસામ. ટ્રુ. Why? Because બરાબર. એક ટાઉન છે શિવસાગર ટાઉન, છેલ્લા 3-4 દિવસથી જોવો છો બહુ ફ્લડ આવી ગયું છે અને 80 લોકોના મોત થયા છે ત્યાં. બરાબર. એક રિવર છે જુનહેબોળો, આવે છે ક્યાંથી? નાગાલેન્ડથી. એન્ટર ક્યાં થાય છે? આમાં. ફાઇનલી મીટ્સ ટુ ધી બ્રહ્મપુત્ર. બરાબર. પણ આ વખતે એનો ફ્લો એવો વધી ગયો કે વિધિન ધી અવર્સ ત્યાં શું આવી ગયું? ફ્લેશ ફ્લડ. ફ્લેશ ફ્લડ એટલે શું? ફ્લેશ એટલે શું? મોબાઈલમાં કેમેરામાં ફ્લેશ થાય વિધિન ધ શોર્ટ ટાઈમ. તો ફ્લેશ ફ્લડ એટલે શું? વિધિન ધ શોર્ટ ટાઈમ ધી ફ્લડ અરાઇવ્સ. તમને બચવાનો ટાઈમ જ ન મળે. ઓકે, તો એના કારણે અહીંયા ડિસ્ટ્રક્શન થયું છે. તો તમને પૂછી દે અપર આસામ ઇઝ અ ડ્રોટ પ્રોન રીજન. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. ઇટ ઇઝ અ ફ્લડ પ્રોન region. Why? Because Brahmaputra, Junhebodo and other northeastern rivers. Okay. Anhydrous ammonia is a gaseous fertilizer that is stored under the pressure and injected below the soil surface. It requires specialized applicators, sealed storage system and an handling because it can burn and inhalation hazard. Inhalation hazard એના નોર્મ્સ હોય છે. તમે એનપીકે કે કોઈ પણ યુરિયા કે ડીએપી તમે જે એપ્લાય કરતા હોય ફીડમાં તો કઈ રીતે? માસ્ક પહેરીને કરવાનું, હેન્ડમાં ગ્લવ્સ હોવા જોઈએ. બટ ઇન્ડિયન ફાર્મર્સ આર રેઝિસ્ટ ટુ ઇટ. એ ખાલી આમ હાથમાં ઉપાડે અને આમ જોરથી ફેંકે. બરાબર. કારણ કે આપણામાં નોર્મ્સ ફોલો કરવા જોઈએ. સિટીમાં પણ થાય છે નહીં, તો ખેતરમાં કોણ ફોલો કરવા જવાનું છે? બરાબર. એટલે ત્યાં થતાય નથી અને લોકોમાં એટલી અવેરનેસ પણ નથી. બટ હવે આમાં શું છે? પ્રોપર એપ્લિકેશન. કારણ કે કાંઈ પણ જો થયું આમાં, બરાબર, મિસ હેપનિંગ, તો ધેર કેન બી ઇન્હેલેશન હાઝાર્ડ. અને ટ્રેક્ટ જે છે, બરાબર, ઇસોફેગસ અને નેઝોફેરેન્જિયલ ટ્રેક્ટ છે એમાં ઇન્હેલેશન થઈ શકે છે. ઇન્હેલેશન એટલે ઇન્હેલેશન હાઝાર્ડ એટલે એમાં બળતરા થઈ શકે છે. બરાબર, શ્વસન તંત્રમાં. ઓકે. મેડ ઇન ભારત ચિપ્સ ફોર ધ સ્પેસ રોકેટ એનાઉન્સ્ડ.
મેડ ઇન ભારત ફોર ધ સ્પેસ રોકેટ. કારણ કે સ્પેસ રોકેટમાં જઈને ત્યાં ટેમ્પરેચર અને પ્રેશર કેવા હોય છે, વેરિએટ થતા હોય છે. સ્પેસમાં જઈને તમને ખબર પડશે કે હા જો હવે સવારનો ટાઈમ થયો ને હવે સાંજનો ટાઈમ થયો ને હવે રોંઢો થયો ને હવે રાત. એવું ન હોય. ત્યાં તમને એવું લાગે કે દિવસમાં 10 વાર સૂરજ ઉગી રહ્યું છે અને 10 વાર ઢળી રહ્યું છે. વાય? બીકોઝ વી આર કોન્સ્ટન્ટલી રોટેટિંગ એન્ડ રિવોલ્વિંગ. ઓકે, તો ટેમ્પરેચર અને પ્રેશર ડેવિએટ થતા હશે ને, થાય જ છે. ઓકે, બીજી વેક્યુમની પણ કન્ડિશન્સ આવતી હશે જ્યારે લોન્ચિંગ કરતા હોય છે. ઓકે, તો આ દરેક કન્ડિશનને રેઝિસ્ટ કરી દે. ઓકે, એના માટે નવી ચિપ આવી રહી છે, ધેટ ઇઝ મેડ ઇન ભારત ચિપ્સ, જે આપણે આગળ જોઈએ. Vikram 3201 is designed for the harsh condition of the space launch vehicle. It is a successor of 16-bit Vikram 1601, which has been used by ISRO since 2009. Semiconductors are electronic materials used in the chips, controllers and onboard systems in the rockets, satellites, space launch vehicle, and require chips that can function under vibration, radiation, temperature and vacuum conditions. દરેક પ્રકારની કન્ડિશનને પહોંચી વળવા માટે આ ચિપ બનાવવામાં આવી રહી છે. કઈ? વિક્રમ 3201. બરાબર. કોણ આને અપ્લાય કરશે? ISRO. વાત સમજમાં આવી? ઓકે. DRDO is a part of ISRO. True or false? False. DRDO is different organization for the space or defense? Defense. બરાબર. એના શું કહેવાય, CEO કોણ છે? સમીર કામત. બરાબર. અને ઈસરોના હા સોમનાથ. બરાબર. વાત સમજમાં આવી? ISRO was formed in which year? 1947. આઝાદીના ભેગા આપણે ISRO બનાવી દીધું. ટ્રુ ઓર ફોલ્સ? નહીં, બહુ વાર લાગી હતી. ક્યારે? 1969. બરાબર. પાકિસ્તાન કરતાં પણ એક વર્ષ મોડું એ બધા 1968માં કર્યું હતું. બરાબર. પણ એ બધાનું મેઇન લોન્ચ મેઇન મોટો શું હોય? કઈ સિટીને ધડાકો કરાવો. બરાબર. એ પણ કઈ? ખાલી ઇન્ડિયાની. એટલે ડેવલપ થયા છે નહીં. અવર મેઇન મોટો વોઝ મિસાઇલ, સ્પેસ અને રોકેટ લોન્ચિંગ એન્ડ અધર ડિફેન્સ ઓલ્સો. બરાબર. હા. India and China to resume Nathuda border trade from August 1. દેખાય છે? ઓકે. નાથુદા લા એટલે શું? લાવો અમને, એમ નહીં. લા મીન્સ પાસ. કારણ કે માઉન્ટેન્સમાં હાઈવે હોય કે પાસીસ હોય? પાસીસ ઇન ધ સેન્સ કે અહીંથી જે રસ્તો આ પ્રદેશથી બીજા પ્રદેશમાં વપરાતો હોય છે. કોઈ જેવું રાજકોટ પાસ નહીં. વાય? બીકોઝ વી આર ઇન ધ ફ્લેટ રિજન. ઓકે, તો નાથુદા પાસ ક્યાં છે? સિક્કિમ. બરાબર. ઓન ધ ઇન્ડિયન સાઈડ એન્ડ ધ ચાઇનામાં આ સાઈડ માટે. ઓકે, તો તમને એટલું પૂછી દેશે કે નાથુદા પાસ ઇઝ ઓન ધ ઈસ્ટર્ન ફ્રન્ટિયર ઓફ ધી ઈસ્ટર્ન બોર્ડર. ટ્રુ ઓર ફોલ્સ? ઈસ્ટર્ન ફ્રન્ટિયર એટલે શું? આવડું આ. વેસ્ટર્ન ફ્રન્ટિયર એટલે શું? આવડું આ. અને મિડલ એટલે આવડું આ. તો હવે શેમાં આવશે? ઈસ્ટર્ન ફ્રન્ટિયર. ઓકે, તો નાથુદા ઓપન્સ ધ ટ્રેડ ફોર ધ ટ્રેડ બિટવીન ઇન્ડિયા એન્ડ ધી ચાઇના. ઓકે, ઓટોનોમસ રીજન કયું છે? તિબ્બત.
ઓકે, રિઝ્યુમ કર્યું છે. રિઝ્યુમ કર્યું એટલે પહેલાં તો બંધ હશે. બંધ શું કામ થયું હતું? કોરોના વખતે તમે ન્યૂઝ જોઈ હશે. કઈ ડોકલામ થયું હતું? નહીં, ડોકલામ 2017માં થયું હતું. એ પણ ક્યાં છે? અહીંયા. બરાબર, અહીંયા શું થયું? ડેપ્સાંગ પ્લેન્સ છે. બરાબર, DSDBO દરબુક શોક DBO પ્લેન્સ, ત્યાં આપણે રોડ બનાવતા હતા. ઓકે, અને અમુક વાંધા અહીંયા પણ આવ્યા હતા. બોર્ડર ચેકપોસ્ટમાં જે માર્ચ કરવા જાય, બરાબર, આપણે કીધું ને ગસ્ત લગાવવા. ગસ્ત એટલે શું? હું ત્યાં એક બોર્ડર ઉપર રાઉન્ડમાં જાઉં છું, તો અહીંયા ચાઇનાવાળા આવ્યા અને આપણે એમ કીધું કે આ મારો એરિયો છે. બરાબર, તો એમાં ક્લેશ થયા હતા અને પછી સામે બહુ મોટા એવા ક્લેસીસ અને યુદ્ધ જેવી કન્ડિશન થઈ ગઈ હતી, જેમાં આપણા 20 સોલ્જર્સ શહીદ થયા હતા. બરાબર, અને એ બધા હજી સુધી આંકડા કર્યા નથી, પણ ધેર આર હાઈ ચાન્સીસ કે એ બધાના 50 to 55 છે. બરાબર, અકોર્ડિંગ ટુ ધ ર્યુમર્સ એન્ડ અધર ન્યૂઝીસ. કેટલા છે ઓફિસિયલી આજ સુધી ડિક્લેર થયું નથી, કારણ કે ચાઇના કેવું છે, ક્લોઝ કન્ટ્રી, ત્યાંથી કોઈ ન્યૂઝ ઇઝીલી બહાર આવી જાય નહીં. એકદમ આરામથી પતી જાય ન્યૂઝ અને કંઈ ખબર પણ ન પડે. ઓકે, અને આપણામાં કંઈ શાંતિથી થાય નહીં. એટલું કકોડેકારો થાય એટલે આખા ગામને ખબર પડે કે અહીં કંઈ થઈ ગયું છે. બરાબર, એટલે આપણે ત્યાં 20ની ડેથ થઈ હતી. એના પછી ટ્રેડ અને એ બધું કેવું કરી નાખ્યું તો આપણે બોર્ડર થ્રુ બંધ, પોર્ટ થ્રુ ચાલુ હતા. ઓકે, બટ ફ્રોમ ધી ઓગસ્ટ 1, 2026 એટલે જે 3 દિવસ પહેલાં ગયું, આપણે ટ્રેડ ક્યાંથી ચાલુ કરી દીધું? અહીંયાથી. એક પાસ અહીંયા પણ છે, કયું? ડોકલામ પાસ ઓન ધ ટ્રાય જંક્શન ઓફ ધી ઇન્ડિયા, ચાઇના એન્ડ ભૂતાન. બરાબર, બટ કંટ્રોલ્ડ બાય હુમ? પાર્ટ તો ભૂતાનનું છે પણ કંટ્રોલ્ડ બાય ઇન્ડિયા. વાય? બીકોઝ ભૂતાનની ટોટલ પોપ્યુલેશન 8.5 લાખ. હવે એમાંથી આર્મી કેટલા ને કેટલા સિવિલિયન્સ. બરાબર, $6143 કરોડ કોસી મેછી લિંક પ્રોજેક્ટ એપ્રુવડ. ઓકે, સોરો રિવર. સોરો એટલે શું? જોય કે દુઃખ? દુઃખ. બરાબર, તો બે નદીને સોરો તરીકે ઓળખાય છે ઇન્ડિયામાં. એક તો સોરો ઓફ બિહાર એટલે શું? કોસી. અને સોરો ઓફ બેંગોલ એટલે શું? એક તમે પ્રોજેક્ટ સાંભળ્યું હશે 10th ને 12th સ્ટાન્ડર્ડમાં, મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ. એક બોક્સ આવતું હશે, ગુજરાત બોર્ડવાળા જે છે એને ખબર હશે. બરાબર, દામોદર રિવર વેલી પ્રોજેક્ટ. વાત સમજમાં આવી? દામોદર રિવર ઇઝ અ સોરો ઓફ બેંગોલ અને કોસી ઇઝ અ સોરો ઓફ બિહાર. વાત સમજમાં આવી કે નહીં? સો આ બે સોરો નદી શું? આ બે નદી છે. ઓકે, તો કોસી શું છે? દેટ ઇઝ ફ્લડ પ્રોન. ફ્લડ પ્રોન એટલે શું? દર વખતે એમાં ફ્લડ આવવાનું જ છે. ઓકે, જેમ કે રાજકોટમાં 2 છાંટા પડે એટલે પોપટ પરનાળું કેવું હોય? ભરાઈ જાય. બરાબર, બધે 2 છાંટા પડ્યા હોય. આમાંય કેવું છે કે થોડોક વરસાદ થાય એટલે આમાં ફ્લડ આવી જાય. અને ઇટ ઇઝ નોટ કોન્સ્ટન્ટ કે નદીનો ફ્લો કેવો છે એક જ જગ્યાએ. નર્મદા, સાબરમતી આજી કેવી છે? એક જ ફ્લો છે વર્ષોથી. તમે કોઈથી જોયું કે આ વખતે આજી અહીંયા છે, આવતા વખતે 950 ફૂટ સુધી પહોંચી ગઈ? નહીં. વાય? બીકોઝ એ એક ફિક્સ્ડ ફ્લો છે. આનો ફ્લો કેવો છે? મડી અને વેરિયેબલ. આ વખતે અહીંયા છે, આવતા વખતે બની શકે એનો ફ્લો આમે થઈ ગયું હોય. ઓકે, તો આનું એમ્બેન્કમેન્ટ. એમ્બેન્કમેન્ટ એટલે શું? ઘાટ બનાવવા, અને એ સિમેન્ટના કે પછી વેરિએટ ન થાય તો પોસિબલ નથી, કારણ કે પ્રકૃતિ સામે સિમેન્ટના ઘાટ બનાવવા કાંઈ બહુ સમજવાળી વાત છે નહીં, તોડી નાખશે એક જ વખતમાં. ઓકે, તો આનો જે એક્સ્ટ્રા રિવર વોટર છે, તો મેછી રિવર કેવી, મહાનંદા રિવર કેવી છે? ડ્રોટ પ્રોન. બરાબર, મહાનંદા રિવર ઇઝ અ ડ્રોટ પ્રોન રિવર, એટલે ત્યાં વરસાદને કેવી હોય છે? ઘટ, અછત. બરાબર, તો આનો જે એક્સ્ટ્રા વોટર છે એ ક્યાં નાખવાનું? મહાનંદા રિવરમાં, ઇન ધ ઈસ્ટર્ન બિહાર રીજન. આ રીજનને કહેવાય છે શું? સીમાંચલ. બરાબર, રીજન યાદ રાખજો, તમને ખાલી એમ જ પૂછી દેશે ઘણા બધા રીજનના નામ. સીમાંચલ, બઘેલખંડ,
પછી ખંદેશ. હવે તમને થોડુંક ખબર હોવી જોઈએ જિયોગ્રાફીમાં, થોડુંક ડીપમાં, બરાબર. તો સીમાંચલ રીજન ઇન ધ ઈસ્ટર્ન પાર્ટ ઓફ ધી બિહાર, બરાબર. એન્ડ બિહાર ઇઝ ફેમસ ફોર વોટ? હજી એક વસ્તુ છે જે ડાયાબિટીક પેશન્ટ માટે બહુ કામનું. બિહારમાં ઇન્સ્યુલિન બને છે. કોઈ દીધો બિહારમાં ઇન્સ્યુલિન આવીને શરીરમાં નાખી દીધું? નહીં. એક વસ્તુ છે, તળાવમાં ઉગે એકદમ. કમળ? નહીં. ફોક્સનટ, મખાના સાંભળ્યું હશે, બરાબર. વ્હાઇટ કલરના આવા હોય અને ઉપર બ્રાઉન આવા ડોટ્સ હોય છે 3-4, બરાબર. ડાયરેક્ટ કોઈ દી સફેદ મખાના નીકળે તળાવમાંથી? નહીં. એ કાળા કલરના બોલ્સ હોય. પછી એને ચોખ્ખું કરીને પછી ગરમ કરે અને વ્હાઇટ ફોક્સનટ સફેદ કલરનો એમાંથી બહાર આવે, બરાબર. એ 80% ઓફ ધી વર્લ્ડ ક્યાં થાય છે મખાના? બિહારમાં. વાત સમજાણી? જેટલા ડાયાબિટીકના બધા પેશન્ટ્સ હોય છે, લાઇટ વેટ નાસ્તા કરવા આવે તો એ બહુ કામનું, બરાબર. ગુજરાત અને શિપ બિલ્ડિંગ પોલિસી 2026. શિપ બિલ્ડિંગ પોલિસી, બરાબર. ઇન્ડિયામાં શિપ બ્રેકિંગ સેન્ટર ક્યાં છે? તમારી બાજુમાં જ. એસ્ટ્રોન ચોક? નહીં, બરાબર. બાજુમાં એટલે આટલું બાજુમાં નહીં. એક એરિયા છે અલંગ, બરાબર. શિપ બ્રેકિંગ સેન્ટર, બરાબર. પણ ગુજરાતમાં પોલિસી શું આવી છે કે શિપ મેકિંગ, પછી મેરીટાઈમ રિસોર્સ અને શિપને જાગતા વખતા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર. એના માટે પોલિસી લઈ આવી છે કોણ? ગુજરાત સરકાર. ઓકે. The policy targets investment of more than 27,000 crore and aims to raise Gujarat shipbuilding capacity to over 5 million deadweight tonnage. Deadweight tonnage એટલે શું? Dead weight tonnage. મરતા પેદાનું વજન. સાવ ગુજરાતી વર્ણન નહીં કરી દેવાનું ડાયરેક્ટ, બરાબર. અર્થનું અનર્થ થઈ જાય. ડેડ વેટ ટનેજ એટલે શું? શિપ જ્યારે લોડ થતી હોય છે, બરાબર. કાર્ગો લોડ થઈ ગયો અને હવે ડિસ્પેચિંગ માટે તૈયાર છે, ઓકે, ફોર ધ એક્સપોર્ટ. તો તમે જોયું હશે શિપનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય? બરાબર. આ શું છે? પાણીમાં હોય, બરાબર. પણ જ્યારે કાર્ગો ન હોય તો આ કેટલું ભાગ હશે? વધારે પડતું ઉપર. બટ વેન ધેર ઇઝ અ કાર્ગો, ઓકે. કાર્ગો એટલે શું? મોટા મોટા તમે કન્ટેનર જોયા હશે સ્ટીલના અને લખેલું હોય મેરસ્ક, બરાબર. હપાગ, LL લોલ્ડ, બરાબર. આ બધું શું છે? કંપની છે. આ બધા કંપનીના કન્ટેનર છે. આ બધા જ્યારે લોડ કરી દે તો એ બધાનું વજન હશે કાંઈ? યસ, સ્ટીલના કન્ટેનર એમાં વસ્તુ તો વજન તો હોવાની જ છે. પછી શું થઈ જાય? લોડ નીચે વયું જાય. નીચે ઇન ધ સેન્સ ડૂબી ન જાય, આટલું નીચે હોય, ઓકે. ક્રૂનો વજન. પછી બીજા બધા ઓફિસ અને બીજા બધા એડમિનિસ્ટ્રેટિવ જે વર્ક હોય આ બોટ ઉપર જ, આ બધાની ઓફિસ, આ બધાને ભેગું કરી દો, ધેટ ઇઝ કોલ્ડ એઝ ડેડ વેટ ટનેજ. ફાઇનલ જે વજન છે એટ ધ ટાઈમ ઓફ ડિસ્પેચ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ડેડ વેટ ટનેજ. તો નાની મોટી નદીમાં આ ક્રૂઝ આવી શકે, કાર્ગો આવી શકે નહીં, કારણ કે ડાયરેક્ટ જમીન આવી જશે. તો કાર્ગોના જે ઓલા શું કહેવાય, જે ફેન ચાલતા હોય જમીનમાં આગળ વધવા માટે કેવા થઈ જશે? બ્લોક. વાત સમજાણી કે નહીં? હવે એક લેવલ સુધી પાણીમાં મેન્ટેન રહેવું જોઈએ. એના માટે સરકારે શું કીધું છે? તમે એમાં પાણી ભરીને રાખો. પાણી ભરીને રાખો ઇન ધ સેન્સ અહીંયા નહીં તો ડૂબી જશે. અહીંયા કન્ટેનર હોય છે, પણ ક્યાંથી? તમે ભરો અહીંયા પાણી, ઓકે. પણ જ્યારે તમે ડિસ્પેચ થઈ જાઓ, બારે વયા જાઓ પોર્ટથી, ઓકે, EEZ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં દરિયાની વચ્ચે આવીને તમે ત્યાં પાણી છોડજો. બરાબર. પોર્ટ ઉપર પાણી છોડવાનું નહીં. વાય? બીકોઝ સપોઝ આ કન્ટેનર આવી રહ્યું છે મેક્સિકોથી અને આવ્યું ક્યાં? કંડલામાં. તો મેક્સિકોના બોર્ડર ઉપર કે ત્યાં જે પોર્ટ હશે તો ત્યાં કોઈ એવી સ્પીસીસ છે જે દરિયામાં આવી રહી છે,
બરાબર, એના પાણીમાં આવી ગઈ અને ભૂલથી અહીંયા જે બુયોન્સી કન્ટેનર એટલે શું, થોડુંક બુયોન્સી રાખે પાણીમાં, બુયોન્સી એટલે શું, તરતું રહે, બરાબર. જો એમાં આવી ગયું અને આ પાણી ક્યાંય કાઢ્યું, આ બધા કંડલા બંદરે આવીને, બરાબર, કંડલા બંદરે ધીમે ધીમે ઇન્વેસિવ સ્પીસીસ વધવા માંડી. ઓકે, તો નુકસાન કોને થશે? ઇન્ડિયાને, જે પોર્ટ કન્ટ્રી, જે હોસ્ટ કન્ટ્રી છે. ઓકે, તો ગવર્મેન્ટ ઇન્ટરનેશનલી આ કન્વેન્શન થયું છે કે તમે પાણી અહીંયાથી ભરો તો ક્યાં કાઢવાનું? પોર્ટ, દરિયાની વચ્ચોવચ્ચ, બરાબર. તમે ક્યાં બીજેથી આવો છો તો દરિયાની વચ્ચોવચ્ચ કાઢવાનું, બીજા કન્ટ્રીમાં પહોંચીને કાઢવાનું નહીં. વાત સમજમાં આવી? ધેટ ઇઝ ડેડ વેટ ટન એજ. આ પણ સમજમાં આવ્યું? The policy provides for the mega shipbuildings, a greenfield shipbuilding cluster at Kuchdi in the Porbandar district. Shipbuilding policy is a sector-specific industrial policy that covers ship construction, ship repair, maritime engineering and allied manufacturing. MRO, maintenance, repair અને overhaul. કાંઈ પણ જો આમાં વાંધો આવ્યો, વાય બીકોઝ ઇન્જિનિયર્ડ વસ્તુ છે, મેનમેડ છે, તો વાંધો આવી શકે છે. યસ, તો એમાં શું જોશે? રિપેરિંગ સિવાય તમે સાંભળ્યું હશે કે સર્વિસમાં દેવાનું છે અમુક વસ્તુ, કાર કે બાઇક કે ગમે તે, ધેટ ઇઝ કોલ્ડ એઝ મેન્ટેનન્સ. 3, 4, 5 મહિને દેવું પડે. ઓકે, તો મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ અમુક ટાઈમ સુધી રાહ જોવો, બરાબર. અલ્ટરનેટિવ કાં તો એને રિપેર થવા દો. ધેટ ઇઝ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ ફેસિલિટી પણ બનાવવાની છે. એટ વિચ લોકેશન? કુચડી ઇન ધી વિચ ડિસ્ટ્રિક્ટ? પોરબંદર. બાપુ કે ગાંવ મેં, બરાબર, સ્વેગ વાળું ગામ હશે. Government approves polymer rupees 10 and 20 bank note. છેલ્લા એક વીક કાં તો 10 દિવસથી જોવો તો રૂપિયાની કન્ડિશન થોડીક સુધરી છે, બરાબર. કારણ કે આપણે ક્યાં પહોંચી ગયા હતા? $1 97 આજુબાજુ પહોંચી ગયું હતું. આપણે 97 ટચ થઈ ગયું હતું કદાચ. હવે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? 95.15. ગઈકાલનો ભાવ હતો, બરાબર. આજનું મેં જોયું નથી કારણ કે આ દર મિનિટે વેરિએટ થતું હોય છે, બરાબર. એફડીઆઈ, એફઆઈઆઈ અને બીજા ગ્લોબલ સર્કમસ્ટેન્સીસના કારણે. વાત સમજમાં આવી? એટલે આજનો ભાવ તો ખબર નથી, પણ હા, આનાથી આપણે અહીં સુધી આવી ગયા છે. સો નાઉ ધેર ઇઝ મોર ટાઈમ ટુ રીચ ધી સેન્ચુરી. ઓકે, ગવર્મેન્ટ એપ્રુવ્સ રૂપીઝ પોલિમર 20 and 10 બેંક નોટ. ચલણી નોટું કોણ બનાવે? નિર્મલા સીતારમણ બનાવશે એમના ઘરે? નહીં. કોણ બનાવશે? RBI, બરાબર. વાત સમજમાં આવી? પોલિમર નોટ શું કામ? તમે તમારી જે આ નોટ આવે છે એમાં વાંધો શું છે? ફાટી જવાના ચાન્સીસ બહુ છે, કાં તો બહુ નબળી પડી જાય. જ્યારે નોટ નબળી પડે ને, કડક નોટ અને નબળી નોટ તરત એના બગડવાના કાં તો ઢીલા પડવાના ચાન્સીસ હોય. અને આપણી ટેવ હોય 10-20 રૂપિયાની નોટ ખીચામાં જ પડી હોય, ધોવાઈ જાય, સુખાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય તો આમ પડી હોય. પણ 10-15 વખત જો આવું થઈ જાય એટલે નોટ કેવી થઈ જાય? તૂટી જાય સાવ, તોય ન તૂટે. તમે એક પટ્ટી જોઈ હશે એમાં ગ્રીન કલરની, એ ગ્રીનને તમે આમ કરો તો બ્લુ દેખાય તમને, બરાબર. કોઈક જોતું હોય ને નોટ સાચી કે સફેદ તો આમ કરે, ગ્રીન આમ છે, આમ બ્લુ દેખાશે તમને, બરાબર. તો આ શું થઈ જાય? પટ્ટી સાવ નીકળી જાય, પછી નોટ કઈ કામની નહીં, બરાબર. તો એનું નિરાકરણ શું છે કે પોલિમરની નોટ લઈ આવો. એટલે એમાં શું વપરાશે? હવે પ્લાસ્ટિકના સબસ્ટ્રેટ. અત્યારની જે નોટું છે એમાં શું વપરાય છે? સેલ્યુલોઝ. સેલ્યુલોઝ ક્યાં હોય છે? પ્રાણીમાં કે ઝાડમાં? ઝાડ અને ઘાસ, એ બધામાં, બરાબર. અને પ્રાણીમાં શું હોય છે? સેલ્યુલેસ, બરાબર. આપણામાં સેલ્યુલેસ હોય છે? આપણે ઘાસ ખાઈ શકીએ કોઈ દી? કે ઘરે પહોંચ્યા નથી, ભૂખ લાગી છે, રસ્તામાંથી ઘાસ ખાઈ દે થોડુંક, બરાબર, કે ત્યાં સુધી આપણું કામ થઈ જાય? નહીં. કારણ કે સેલ્યુલોઝ ડાયજેસ્ટ કરવા માટે સેલ્યુલેસ જોઈએ. એ આપણા શરીરમાં બને છે? 0 બને છે, બરાબર. એવું બનતું જ નથી. ઓકે, તો આ કેવું છે? અત્યારની નોટમાં વપરાય છે. એટલે જ તમે જોશો કે નોટ જો ભીંજાઈ જાય તો પણ કોઈ દી ફાટે છે નહીં. ઝાડ કોઈ દી ભીંજાઈ જાય જ્યારે વરસાદ પડતો હોય તો કોઈક દી જોઈએ કે તૂટી ગયું? નહીં. વાય બીકોઝ ધેર ઇઝ સેલ્યુલોઝ કન્ટેન્ટ. એને કાંઈ ફેર પડે નહીં. સેમ એસ, પણ એ ફાટવાના ચાન્સીસના કારણે હવે આપણે શું યુઝ કરશું?
પોલિમર, બરાબર, ધેટ ઇઝ પ્લાસ્ટિક સબસ્ટ્રેટ. ઓકે. વન ઓફિસર, વન ઓફિશિયલ, વન vehicle પોલિસી. જીપીએસસી ક્લાસ 1 તમારા ડેલે મસ્તીની એક ગાડી આવે, આમ ખુલે ને તમે હવે બેસી જાઓ, ચલો ડ્રાઈવર, બરાબર, કેવી બોલવાની મજા આવે, બરાબર. જો અત્યારે બધાના ચહેરા મલકાઈ ગયા. ઓકે. પણ એના માટે પેટ્રોલ કોણ વપરાતું હોય છે? સરકારનું, બરાબર. એમાં આપણે નાખીએ નહીં, એમાંથી પછી આપણે ચાના ગદ્દે જાય ને તોય સરકારને કહીએ ફોર ધ રિફ્રેશમેન્ટ પર્પઝ આઈ હેવ ગોન ટુ ધેટ પ્લેસ, તો ગીવ મી ધેટ પેટ્રોલ. ઓકે. તો હવે શું થાય છે, એક ઓફિસિયલ પાસે ઘણી બધી કાર હોય છે જે ક્લાસ 1 ને ક્લાસ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ લેવલના હોય છે, બરાબર. પણ હવે શું છે, બિકોઝ ઓફ ધી મોર કન્ઝપ્શન ઓફ પેટ્રોલ, ગવર્મેન્ટે શું કીધું કે વન ઓફિશિયલ, વન vehicle રૂલ, બરાબર. પણ હમણાં 3-4 દિવસ પહેલા ન્યૂઝ આવી હતી કે સરકારી ગાડી તમને જોઈએ છે વધારે પડતી ઓલી જે જૂની ટેક્સી જે હોય છે, બરાબર, આના પડદા લાગેલા હોય એના જેવું છે. તો મહારાષ્ટ્રના એક એમએલએ હતા, એમને કીધું કે મારી કેડ અને ડોક દુખવા માંડી તમારી એ ગાડીમાં બેસીને, તમે જે આપી, તો મને બીજી ગાડી આપો, બરાબર. તો આવું બધું થઈ શકે છે. કોઈ પણ નવો રૂલ આવે એમાં તરત બેકલેસ થતા હોય છે. ઓકે. પણ એ પછીની વાત છે કે ગાડી કઈ દેવી ને કઈ ન દેવી. સરકાર તમને મર્સિડીઝ આપશે, યુ મે એન્જોય, ડોન્ટ ડુ વર્ક, નહીં, એમાં આવી જ બધી ગાડી આવે. ઓકે. શું આપશે? ના, એ પિકનિક માટે છોટા હાથી. ઓલી રેડ મૂવી જોઈ હોય, કોણ છે એમાં રેડમાં? અજય દેવગન. તો એને જે કાર દેવા આવે છે, બરાબર, એવી જ કાર આપે. પણ એનો વોટ મર્સિડીઝ કરતા ઊંચો હોય છે. મર્સિડીઝનો ભાવ ખરા, પણ આપણે ડેલી આવીને ઊભા રહે ને શેરીવાળા જોતા હોય ને તો બેસવાની બહુ મજા આવે. જો આમાં બેસીને જાઉં છું, સરકાર તેડવા આવી છે મને. ઓકે. આ હું તમને પાનો ચડાવી રહ્યો છું કે કરો જલ્દી પાસ, બરાબર. હાલો. ફર્સ્ટ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન ઇન વિચ ગ્વાલિયર, બરાબર. આ રીજન કયો છે? પ્લેટું કયું છે પેલા એ કહી દો, હમણાં આપણે ડિસ્કસ કર્યું. અહીંયા મેં માલવા કીધું હતું, અહીંયા બઘેલખંડ અને અહીંયા બુંદેલખંડ, બરાબર. રીજન કયું છે? બુંદેલખંડ પ્રોપર નહીં, ચંબલ. વાત સમજાણી? ચંબલ રીજન. ઓકે. આનાથી એનું કંઈ કામ નથી, બટ હા, જ્યારે આપણે કોઈ ન્યૂઝ કરીએ તો એના બીજા લાગતા વળગતા બીજા બધા પ્લેસીસ અને જિયોગ્રાફિકલ પ્લેસીસ જોઈ લેવા. ઓકે. ફર્સ્ટ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન is a specialized industrial area for the telecom requirement, equipment and allied technologies as a manufacturing ecosystem for telecom equipment, data center and chip manufacturers. તમે જોયા હશે ટાવરમાં ઘણા બધા રાઉન્ડ કલરના રાઉન્ડ સ્ટ્રક્ચર જોડાયેલા હોય છે ફોર ધી બેન્ડવિડ્થ, બરાબર. ટાવર એ હોય છે, લાઇટનિંગ પર્પઝ એમાં હોય છે, અને બીજા ઘણા બધા એમાં વાયર અને પ્લેટ્સ એમાં જોડાયેલી હોય છે. એ બધું શેના માટે હોય છે? ડેટા સેન્ટર જે બને છે ઇન્ડિયામાં, તમે જે એઆઈ યુઝ કરો છો, પ્રોમ્પ્ટ સર્વિસ યુઝ કરો છો અને ચેટ જીપીટી, આ બધું એ શું યુઝ કરે છે? ડેટા. હવે ડેટા સેન્ટર પણ બનાવવાનું છે. હવે એના માટે પણ ટેકનોલોજી જોશે. એવું તો છે ને કે 4 ખાના બનાવીને ઉપર પતરાણ, ધેટ ઇઝ ડેટા સેન્ટર, બરાબર. બહુ મોટો એરિયા જોઈએ. હવે એના માટે પણ ઇલેક્ટ્રોનિકલ ઇક્વિપમેન્ટ જોઈએ, ટેકનોલોજીકલ, ટેલિકોમ્યુનિકેશન વાળા, બરાબર. તો એના માટેના પણ ઇક્વિપમેન્ટ ક્યાં બનશે? અહીંયા. સ્પેશિયલાઇઝ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઝોન એટલે શું? કે વસ્તુ ફ્રોમ ધી રો મટીરિયલ ટુ ધી ફિનિશ્ડ પ્રોડક્ટ. ફિનિશ પ્રોડક્ટ એટલે શું? ફાઇનલ પ્રોડક્ટ. બધું ક્યાં બનશે? એક જ પરિસરમાં. વાત સમજમાં આવી? એક વસ્તુ ગ્વાલિયરમાં, બીજી વસ્તુ ભોપાલમાં અને ત્રીજી વસ્તુ જબલપુરમાં. એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવું થઈ જાય? વધી જાય. એટલે ફાઇનલ પ્રોડક્ટ કોસ્ટ કેવી થઈ જાય? વધી જાય. એક જ ઝોનમાં બધું બનતું હોય એટલે કેવું થાય? પ્રોડક્શન કોસ્ટ ઓછી. વાત સમજમાં આવી? સાપર જીઆઈડીસી તો બધું ક્યાં બને છે?
સાપરમાં. હવે સાપરમાં બનીને મેટોડામાં જશે, જતું હશે, પણ મોસ્ટલી ક્યાં છે? એક જ રીજનમાં. એટલે જ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવામાં આવે છે. શેત A2 થેરપી ફોર ધ HPV રિલેટેડ સર્વાઇકલ ડિસીઝ. સર્વાઇકલ એટલે શું? એક તમે સાંભળ્યું છે સર્વાઇકલ સ્પાઇન, બરાબર? કોક 40 ઉપર જાય તો આ દુખવા માંડે. શું? ડોક. પણ આ સર્વાઇકલ ઈ નથી. આ સર્વાઇકલ શું છે? ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં જે HPV ઇન્ફેક્શન થતા હોય છે, હ્યુમન પેપિલોમા વાયરસ, બરાબર, એના માટેની પણ વેક્સિન આવી ગઈ છે, HPV2 ની. કોને દેવામાં આવશે? ઓલ ધ ચિલ્ડ્રન્સ born will be given HPV2 vaccine immediately. True or false? False. જન્મતા વેત HPV ની કઈ જરૂર હોતી નથી. અને બોયઝને લાગશે નહીં, કારણ કે સર્વાઇકલ ડિસીઝ કે કેન્સર આપણામાં થાય નહીં, કારણ કે આપણામાં ઓર્ગન જ નથી. કોને દેવામાં આવશે? ગર્લ્સને. એટલે વેક્સિન છે તો 150 કરોડ ભારતીયને દેવામાં આવશે જ. એમ હરખાઈને ટીક ન કરી દેતા, બરાબર? આખું તમારું સ્ટેટ MCQ ખોટું પડી જશે. કોને દેવામાં આવશે? ગર્લ્સને. તરત બોર્ન થતા જ નહીં. વેન ધ ગર્લ રીચીસ એડોલસન્ટ એજ, એટલે શું? 13, 14 કા 15 વર્ષની ઉંમરે, તો ત્યારે આ વેક્સિન દેવડાવવામાં આવશે. કોણ? ઘરેથી પેરેન્ટ્સ જ લઈ જશે, એન્ડ દેટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. વાત સમજમાં આવી? ચાલુ થઈ ગયું છે? યસ. સૌથી પહેલો ડોઝ આનો ક્યાં લાગ્યો છે? વાત સમજમાં આવી? એટલે તમને કહી દઈએ કે HPV2 વેક્સિન will be given from the March 2028. ફોલ્સ. ગયા વર્ષથી જ ચાલુ થઈ ગયું છે. વાત સમજમાં આવે છે બધાને? CA2 is a oral small molecule therapy linked to the HPV cervical disease. ICMR and National Institute of Cancer Prevention and Research validated molecule for the further development in India. CA2 targets HPV E6 and E7 oncoproteins. Oncoprotein એટલે શું? આ કાઢવા ચેન્જ કરું સ્લાઇડ. તમને એક કોઈને આમાંથી કેન્સર છે? હું ટેસ્ટ કરાવીને આવું સાહેબ કાજે, પછી કહીશ નહીં, બરાબર? ઓન્કો સેલ્સ ઈ છે તમારા બધાના શરીરમાં. યસ. જે જન્મે એના શરીરમાં ઓન્કોજન. ઓન્કોજન એટલે શું? જે કેન્સર કરી શકે, બરાબર? તો એ સેલ્સ તો છે, ઓન્કોજેનિક સેલ્સ. હવે તમારી લાઈફસ્ટાઈલ, ખાણીપીણી, એ બધું મેટર કરશે કે તમને કેન્સર થશે કે નહીં. વાત સમજાણી? કન્ટિન્યુઅસ પોલ્યુટેડ એન્વાયરમેન્ટ કે એવી બધી વસ્તુમાં તમે પ્લાસ્ટિક પેક્ડ ફૂડ કન્ઝપ્શન વધારે હોય, બરાબર, કોઈ પણ લોંગ ટર્મ પોલ્યુટેડ કન્ડિશનમાં તમે રહ્યો તો ધેર આર હાઈ ચાન્સીસ દેટ યુ કેન ગેટ ધી કેન્સર. વાત સમજાણી? લંગ કેન્સર શું કામ થાય? હું એક દિવસ રૈયા ચોકડી અને એસ્ટ્રોન ચોકથી આટો મારી દઉં તો મને લંગ કેન્સર થઈ જશે નહીં. અવર લંગ સારા એટલા બનેલા છે કે આરામથી એટલું પોલ્યુશન સહન કરી જાય. પણ લોંગ ટર્મ તમે જોવો કે તમારે આમાં જ ટ્રાન્સપોર્ટેશન કરવાનું છે તો ધેર આર હાઈ ચાન્સીસ કે તમને 30, 35 કે 40 વર્ષે જ કેન્સર થશે. આપણા જે જૂના વડવાઓ હતા એમને થતું નહીં, કારણ કે એમના માટે પોલ્યુશન એટલે શું? ગામડામાં જ્યારે થોડીક ધૂળ ઉડે ધેટ ઇઝ ઓનલી ધ પોલ્યુશન. બાકી ગામડાનું કાંઈ ધુમાડો કેવો પોલ્યુશન હોય નહીં. બળદગાડામાં કાંઈ પોલ્યુશન થાય નહીં, બરાબર? તો ત્યારે આ બધું ઓછું હતું. બીડીનું સેવન કંઈ હતું? એટલું હતું જ નહીં. આ હવે આપણે થઈ ગયા છે કુલ બનવામાં. ઓકે. બહારનું ફૂડ, યસ, પ્રિઝર્વેટિવ એટલું નાખે છે એમાં કે ધીમે 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 આજે બાજાજીની ચિપ્સ ખાઓ કે ગમે તે કંપનીની ચિપ્સ ખાઓ, તમને કંઈ થઈ જશે નહીં, કંઈ થાય પણ નહીં એમાં, બરાબર? પણ લોંગ ટર્મ તમે કાંઈ પણ વસ્તુ બહારની ખાતા જાઓ વધારે ને વધારે, તો એમાં શું નાખે છે આ બધા? પ્રિઝર્વેટિવ્સ. બાકી વસ્તુ ચાલે પણ નહીં 2-3 મહિના સુધી, સડી જાય, બરાબર? તો પ્રિઝર્વેટિવ્સ નાખે છે. લોંગ ટર્મમાં પ્રિઝર્વેટિવ્સ તમને નડવાના જ છે. કોઈ એમ કહેશે કે હું બહુ મજબૂત ને ખડતલ છું, મને કાંઈ નહીં થાય. પ્રિઝર્વેટિવ્સ આરામથી તમને હેરાન કરી દેશે. અને લોંગ એક્સપોઝર ટુ ધી પોલ્યુટન્ટ લેવલ વિચ કેન લીડ ટુ ધી કેન્સર. કેન્સર કોણ કરશે? ઓન્કોજન સેલ્સ.
ઓકે, ઓન્કોજેનેટ છે સેલ્સ શું કે વિચ કેન લીડ ટુ ધી કેન્સર્સ. તમારા બધામાં છે, આપ મારામાંય છે, તમારા ઇન ધ સેન્સ મારામાં નથી એવું નથી, મારામાંય છે. ઓકે, પણ કયા એન્વાયરમેન્ટમાં છું એ અફેક્ટ કરશે અને લાંબા ગાળે થશે. The viral protein interfere with the tumor suppressor proteins P53 and RB which regulate cell cycle control and programmed cell death. Programmed મેઇન કેન્સર એટલે શું? તમારા શરીરમાં અત્યારે સેલ બની રહ્યા છે, બેઠા છો તો યસ, એ એનું કામ કરે છે. એવું નથી કે 8:30 પછી સેલ બનવાનું પાછા ચાલુ થશે, તમે અહીં બેઠા છો તો. એ કોન્સ્ટન્ટ બને છે, બટ એક કંટ્રોલ્ડ વેમાં બને છે. પણ જો અનકંટ્રોલ થઈ જાય, અનગિનત, બરોબર, ધેટ ઇઝ કોલ્ડ એઝ ધી કેન્સર. આપણે કહેતા ને ગાંઠ થઈ ગઈ છે, કેન્સરની ગાંઠ. ગાંઠ એટલે શું? લાર્જ ચંક ઓફ ધી સેલ, બરાબર. પેલા શું થતું? આખા શરીરમાં રેડિયોથેરાપી અને કેમોથેરાપી આવતી, એટલે માણસના વાળ ખરી જાય અને નબળો પડી જાય. હવે શું છે કે સપોઝ લંગ કેન્સર થયું છે અને લંગના આ ભાગમાં ટ્યુમર છે, બરાબર. તો ક્યાં આપણે અટેક કરવાનું છે? કયા સેલ ઉપર અટેક કરવાનું છે? આખા શરીર ઉપર નહીં, સિલેક્ટિવ એરિયામાં. વાત સમજાણી? સિલેક્ટિવ એરિયામાં અટેક કરશું અને ત્યાં જ આપણે ટ્યુમર સેલ્સને શું કરી નાખશું? બર્ન્ટ આઉટ. બર્ન્ટ આઉટ એટલે શું? ત્યાં જ આપણે એટલી ગરમી પ્રોવાઈડ કરવાની. ગરમી એટલે તમે તમારી ચામડી નો બળી જાય, પણ એ જે સેલ્સ માટે એ ગરમી કેવી છે? બહુ વધારે, બરાબર. તો રેડિયેશન થેરાપી ક્યાં દેવાની? ખાલી ત્યાં જ. હવે બ્લડ કેન્સર હોય તો પછી આખા શરીરમાં દેવું પડશે, કારણ કે કયા બ્લડને તમે ક્યાં રોકશો, બરાબર. ઇન્ડિયા એન્ડ નેપાલ રિસ્ટોર લલિતપુર હેરિટેજ સાઇટ. નેપાલ આગળ બહુ છે. ઇન્ડિયા એન્ડ નેપાલ રિસ્ટોર લલિતપુર હેરિટેજ સાઇટ. ગુજરાતમાં સૌથી મોટો ભૂકંપ છેલ્લે ક્યારે આવ્યો હતો? 2001, બરાબર. સેમ એઝ નેપાળમાં સૌથી મોટો ભૂકંપ ક્યારે આવ્યો હતો? ત્યાં આવતા જ હોય છે, બરાબર. પણ સૌથી મોટો લાર્જેસ્ટ ક્વેક તો 2015. કોના વચ્ચે ફ્રિક્શન થયું હતું? ઇન્ડિયન ગવર્મેન્ટ અને નેપાળ ગવર્મેન્ટ? નહીં, પ્લેટની વાત થાય છે આમાં, બરાબર. દરેક વખતે સરકાર જ નો બાજે. કઈ હતી? ઇન્ડિયન પ્લેટ એન્ડ ધીસ ઇઝ ધી યુરેશિયન પ્લેટ. આપણે ઉપર જઈ રહ્યા છે કે આપણે નીચે જઈ રહ્યા છીએ? આપણે નીચે ખસકી રહ્યા છીએ, બરાબર. તમે 8:30 સુધી નીચે પડવાના છો નહીં, લાખો વર્ષોની પ્રોસેસ છે, બરાબર. તો આમાં શું થાય છે? કોન્સ્ટન્ટ ફ્રિક્શન થતું હોય છે, અને પહાડી એરિયા હોય તો ત્યાં કોન્સ્ટન્ટ ક્વેક આવતા હોય છે. તમને અહીંયા ફીલ થાય છે? નહીં, પણ અર્થક્વેક અત્યારે ચાલુ છે. યસ, તમને મેં ભૂગોળ વખતે બનાવ્યું હતું, કારણ કે મેગ્નિટ્યુડ કેવું હોય? 1 કાં તો એના કરતાં પણ ઓછું, બહુ તો 2. એને આંચકો પણ ન કહેવાય. પેપરમાં તમે વાંચો કે આ પંથકમાં આંચકોનો અનુભવ થયું, બરાબર. તો 1 કે 2 ને આંચકો પણ ન કહેવાય. આંચકો ક્યારે? 2 થી વધારે અને 4 સુધી, કે તમને થોડુંક કંપન ફીલ થાય. બટ આ રીજનમાં શું થયું હતું? બહુ ફ્રિક્શન થઈ ગયું હતું, સ્ટ્રાઇક સ્લિપ ફોલ્ટ, બરાબર. એના કારણે આખા નેપાળમાં શું આવ્યું હતું? ભૂકંપ. અને લાર્જ એરિયામાં શું થયું હતું? ડિવાસ્ટેશન. અને કોમ્યુનિકેશન કેવું થઈ ગયું હતું? સાવ ઠપ, કારણ કે ત્યાં કાંઈ બહુ મોટા હાઈવે બને નહીં. એક તો અહીંયા પહાડ અને આટલું હાઈવે, એન્ડ ધેટ હાઈવે ઇઝ કોલ્ડ એઝ નેશનલ હાઈવે, બરાબર. કારણ કે ત્યાં ઈ જ બની શકે. અને જો આ જ બ્લોક થઈ જાય તો ત્યાં કોમ્યુનિકેશન કેવું થઈ જાય? સાવ ઝીરો. વાત સમજાણી? ધેર વોઝ લાર્જ સ્કેલ ડિવાસ્ટેશન. તો લલિતપુરમાં શું છે? બુદ્ધિસ્ટ હેરિટેજ સાઇટ ઘણી બધી છે ત્યાં. તો હવે એના માટે પૈસા કોણ દેવાનું છે? સાઉથ એશિયામાં સૌથી અમીર કોણ? ઇન્ડિયા, બરાબર. વાત સમજાણી? તો આનું રિસ્ટોરેશન વર્ક કોણ કરવાનું છે? નેપાલ, થ્રુ ધી ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ઓફ ધી ઇન્ડિયા. વાત સમજમાં આવી? ઓકે. લલિતપુર હેરિટેજ સાઇટ ઇઝ પાર્ટ ઓફ ધી કાઠમાંડુ વેલી મેટ્રોપોલિટન રીજન. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. સોરી, ટ્રુ, બરાબર. કાઠમાંડુમાં કેટલા છે? 3 સિટી છે, કાઠમાંડુ, ભક્તપુર અને લલિતપુર, બરાબર. જેમ કે તમે સાંભળ્યું હશે BMC, બૃહદ મુંબઈ નગરપાલિકા,
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર. તો મુંબઈમાં ખાલી એક જ મહાનગરપાલિકા છે? નહીં. પનવેલી છે, બોરીવલી છે, બીજી ઘણી બધી છે, બરાબર. વાત સમજાણી? બાંદ્રા ને કુર્દા ને એ બધું. એટલે શું, ઘણી બધી મહાનગરપાલિકા શું બનાવે છે? બૃહદ મહાનગરપાલિકા. રાજકોટ બૃહદ મહાનગરપાલિકા છે? નહીં. બટ આફ્ટર 100 years રાજકોટ, પડદરી, જામનગર જો બધું ભેગું થઈ ગયું હશે, આટલું અર્બનાઇઝેશન, તો શું કહેવાશે? બૃહદ રાજકોટ મહાનગરપાલિકા, બરાબર. પણ ઇન્ડિયા છે એટલે એમાં બાજનું થશે. રાજકોટ જ શું કામ? જામનગર રાખો, બરાબર. એટલા બધા કન્સિક્વન્સ થાય. પણ એ 100 વર્ષ પછીની વાત છે. ત્યાં સુધી તમે આ બધું જોવા માટે હશો નહીં. તમે ઇન્સ્ટાગ્રામ, અત્યારે આપણે CJP જોશું, બરાબર. હાલો, આ સમજાણું લલિતપુર હેરિટેજ સાઇટ. ઓકે, લલિતપુરમાં કન્ફ્યુઝન ન થતા. વન લલિતપુર ઇઝ ઇન ધ યુપી ઓલ્સો, બરાબર. અહીંયા છે ઝાંસીની નીચે. ઝાંસી તમે સાંભળ્યું હશે. 1857ના રિવોલ્ટ જ્યારે તમે 8મા 9મા 10મા વાંચતા હશો, તમે ઝાંસી નામ સાંભળ્યું હશે. એના નીચે છે લલિતપુર. પણ આનાથી કન્ફ્યુઝ ન થતા. ઇન્ડિયા પોતાને જ ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ કરશે. તમે પોતાને આમ કહો કે આજે ભાઈ આ ખીચામાંથી 300 રૂપિયા ખીચામાં નહીં ખા, પોતાની મદદ કર, એમ ન હોય, બરાબર. આ ક્યાંનું છે? નેપાલ, બરાબર. હાલો, વિઝાગ પોર્ટ હેન્ડલ્સ 50.87% ઓફ મરીન એક્સપોર્ટ. વિઝિયાણા ગ્રામ, બરાબર. કા વિજયા નગરમ, કા વિઝિંગ્રામ, તમારે જે વાંચવું, બરાબર. તો વિઝિયાણા ગ્રામ ઇન વિચ સ્ટેટ? આંધ્રપ્રદેશ. હવે તો લખાઈ ગયું છે, હવે શું પૂછું, બરાબર. હાલો, આ કયા સ્ટેટમાંથી છૂટું પડ્યું છે? એક કોઈ સ્ટેટમાંથી નહીં. આમાંથી છૂટું પડ્યું છે શું? તેલંગાણા. UPSC સ્ટેટમેન્ટમાં જ રમે છે. સૌરાષ્ટ્રમાં જો સ્ટેટ બને તો શું કહેશો? ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર બન્યું કે સૌરાષ્ટ્રમાંથી ગુજરાત બન્યું? બરાબર. એટલે સ્ટેટ, એટલે તમને કન્ટેક્સ્ટમાં કહું છું કે સ્ટેટમેન્ટ ફોર્મેશનમાં ધ્યાન રાખજો કે શું લખેલું છે, પછી જ ફોલ્સ અને ટ્રુ કરજો, બરાબર. એક હજી રીઝનની માંગ છે. કયું? રયાલ સીમા, સાઉથ વેસ્ટ આંધ્રપ્રદેશ, બરાબર. આ ત્યાંના રીજન છે 3. એક તો છૂટું પડી ગયું. હવે આ છે. હવે આમાંથી ડિમાન્ડ શું છે? આને પણ છૂટું પાડવામાંથી. ઓકે, હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. વિઝિયાણા ગ્રામ પોર્ટ કા વિઝાગ પોર્ટ હેન્ડલ્સ ધી 50.87, એટલે મીન્સ વોટ? 51% ઓફ ધી મરીન એક્સપોર્ટ, બરાબર. મરીન પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી, MPDA, હેન્ડલ્સ ધેટ ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, મરીન એક્સપોર્ટમાં આપણે શું વધારે પડતું એક્સપોર્ટ કરીએ છીએ? શ્રિમ્પ, બરાબર. શ્રિમ્પ એટલે શું? તમે આ જોયું હશે, આવું ઝીંગા જેવા, બરાબર. એટલે આને પણ ખાવાનું હોય વાળને? નહીં, બરાબર. ફિશ કોઈ દી જોયું છે તો ફિશના તમે બધા પાંખિયા પણ ખાઓ છો કોઈ દી? નહીં, આ કાપી નાખવાનું હોય છે, બરાબર. તો શ્રિમ્પમાં પણ આ કાઢી નાખે એન્ડ ધેન વી એટ ધીસ. તો વર્લ્ડમાં સૌથી વધારે શ્રિમ્પ પ્રોડક્શન કોણ કરે છે? ઇન્ડિયા. અને ઇન્ડિયામાં પણ 85% શ્રિમ્પ પ્રોડક્શન કોણ કરે છે? અગેન AP. તો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે જે વધારે પ્રોડક્શન કરશે એ જ એક્સપોર્ટ કરશે, બરાબર. બીજું, ઇનલેન્ડ ફિશરીઝમાં પણ શ્રિમ્પ પ્રોડક્શન વધી રહ્યું છે. ઇનલેન્ડ ફિશરીઝ એટલે શું? તમારા પાસે બહુ મોટી વાડી છે, બરાબર, એકડોમાં, તો તમે ત્યાં પણ કરી શકો છો, પણ દેટ નીડ્સ ધ ગવર્મેન્ટ પરમિશન. ઓકે, તો ઇનલેન્ડ ફિશરીઝ પણ થઈ રહી છે. ક્યાં? નોર્થ ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિયા. પણ એના કારણે શું થાય? જમીન કેવી થઈ જાય? ખારી. વાત સમજાણી કે નહીં? યસ ઓર નો? ઓકે, તો 51% ઓફ ધ ફ્રોઝન શ્રિમ્પ. ફ્રોઝન શું કામ? કારણ કે માછલી, શ્રિમ્પ કે ઘણા બધા લોબસ્ટર જે છે એ તરત શું થઈ જાય? સડી જાય અને વાસ આવે, બરાબર. તમે જોયા હશે કોઈ પણ જંકશન ઉપર જાઓ, રાજકોટ જંકશન ઉપર જાઓ તો બહારનો જે ભાગ છે
તમે એન્ટર થાવ ગેટ નંબર 3થી તો તમને વાસ આવે. શું કામ? ત્યાં એક્સપોર્ટ માટે રાખ્યા હોય અને બરફમાં રાખ્યા હોય પણ ઓવર જ વાસ તો આવે છે. બરાબર. ધેટ ઇઝ ફોર ધ ફિશ એક્સપોર્ટ. ઓકે. India rises from the 82nd to the 57th in the global rank in the pro-competitive reforms. બસ 5 જ મિનિટ. The report placed India at 57th on the Market Distortions Performance Index. The index assessed countries on the three pillars: protection of the property rights. બરાબર. પ્રોપર્ટી રાઇટ્સ એટલે શું? કે તમારી જે પણ સંપત્તિ છે, ફેક્ટર્સ ઓફ ધી પ્રોડક્શન્સ, આ પણ તમે વાંચ્યું હશે. લેન્ડ, કેપિટલ, લેબર અને ઇન્વેસ્ટમેન્ટ 10મા અને 12મા અને કોમર્સવાળા. અને આપણે ઇકોનોમીમાં પણ સંકેત સર કરાવે છે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. ઓકે. તો તમારી જે પ્રોપર્ટી રાઇટ્સ છે એ પણ પ્રોટેક્ટ થવું જોઈએ. બીજું શું છે? ડોમેસ્ટિક કોમ્પિટિશન. ડોમેસ્ટિક કોમ્પિટિશન કઈ રીતે વધે? કે જ્યારે માર્કેટ તમારું ઓપન હોય તો બહારથી જે ઇમ્પોર્ટ આવી રહ્યા છે તો ઇમ્પોર્ટની ક્વોલિટી જો સારી હોય, બરાબર, તો અહીંયા પણ શું સુધારવું પડશે? પોતાની ક્વોલિટી. ધેટ વિલ લીડ ટુ ધ ડોમેસ્ટિક કોમ્પિટિશન. માર્કેટ ક્લોઝ હોય અને 5-6 માણસ જ એક જ વસ્તુનું પ્રોડક્શન કરી રહ્યા છે તો કાંઈ કોમ્પિટિશન આવે નહીં. ખબર છે બધા મારી પાસેથી જ લેવાના છે તો ગમે તે વસ્તુ આપું, લેવાના જ છે. બટ જેમ ઇમ્પોર્ટ થવા માંડે, માર્કેટ ઓપન થાય તો બધાને શું ખબર હશે કે હવે બીજા પાસે જઈ શકે છે કસ્ટમર, તો ઇમ્પ્રૂવ ધી ક્વોલિટી. અને લાસ્ટ, ઇન્ટરનેશનલ કોમ્પિટિશન. આનાથી જોડાયેલું છે. કઈ રીતે? ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. બરાબર. તો આ ત્રણેય પિલર્સ કેવા છે? પરફોર્મન્સ બેઝડ ઇન્ડેક્સ ફોર ધ ટ્રેડ કોમ્પિટિશન. These reforms include changes in the taxation. ટેક્સેશનના સ્લેબ જે છે 5%, 12% અને કેટલા ટકા? 2 સ્લેબ છે, 2 સ્લેબ રાખ્યા છે, 5 અને 12 અને 30% ઉપરવાળો. એટલે બહુ એકદમ પ્રિસિયસ વસ્તુ જે હોય છે, બરાબર, લક્ઝરી, એના ઉપર 30% લાગશે. હવે દૂધ, દહીં, છાશ ઉપર 30% લાગે? પ્રિસિયસ વસ્તુ છે કે આજે મેં દહીં ખાધી? નહીં, ધેટ ઇઝ નોટ પ્રિસિયસ. ઓકે. તો એના ઉપર 5% પહેલાં લાગતું, હવે શું થઈ ગયું છે? 0. બરાબર. અને કોફી ઉપર લાગ્યું હતું પહેલાં, જ્યાં બહુ હોબાળો થયો હતો કે કોફી સાદી પીવું તો 0%, પણ કોફીમાં કાંઈક કેરેમલ કોફી પીવું તો કેરેમલ કોફી એટલે તમે બહુ અમીર છો, તો દેટ ઇઝ લક્ઝરી, તો એના પર 5%. તો એના પર બહુ મીમ્સ બન્યા હતા. ઓકે. હા, જો ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન. ઇનસોલ્વન્સી એટલે શું? કે કોઈએ પૈસા લીધા એઝ અ લોન, બરાબર, અને પૂરા ચૂકવી શક્યા નહીં, મુદ્દલ અને વ્યાજ, બરાબર. તો હવે બેંક પાસે પૈસા આવ્યા નહીં તો હવે કેમાં ગણાશે? ઇનસોલ્વન્ટ. આ માણસ લોન ભરવાના કેપેબલ નથી. ધેટ મીન્સ અ પર્સન ઇઝ ઇનસોલ્વેબલ. ઇનસોલ્વેબલ એટલે કોઈ ભેગો મળી શકે એ નહીં, કે આ પૈસા કે દેણા ચૂકવવામાં સક્ષમ નથી, અક્ષમ છે. રેગ્યુલેશન અને ટ્રેડ ફેસિલિટેશન. રેગ્યુલેશન મીન્સ વોટ? ટ્રેડ કઈ રીતે ચાલે છે, નોર્મ્સ શું છે, ઇઝીલી ઇન્વેસ્ટમેન્ટ પોસિબલ છે કે નહીં. અને ટ્રેડ ફેસિલિટેશન, કે ટ્રેડ કરવું કેટલું ઇઝી છે, બરાબર. આ બધા પેરામીટર્સને કાઉન્ટ કરીને આપણે ક્યાં પહોંચ્યા છીએ? ફ્રોમ ધ 82nd rank to the 57th rank at the global positions. ઓકે. વાત સમજમાં આવી? ઓકે. તો આજે આપણે અહીં સુધી રાખીએ. ઇફ યુ લાઈક ધ વિડીયો, પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.